નથી, કેમ કે બધાને કંઈક ને કંઈક સમસ્યાઓ નાના મોટી હોય. ચલો, બુક કેવી રીતે બનાવવી? લાઈનમાં વાંચતું જવાનું, હું જે કાંઈ કહું ને એ બધી વસ્તુઓ લખતી જવાની, એટલે બુક થઈ જશે. બીજા કોઈ મેસેજ ખાસ છે નહીં. જય સદગુરુ ને જય સિયારામ ને જય માતાજી છે. બરાબર છે. તો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. બુક બનાવવા માટે છોકરાઓ અત્યારે કોઈ દાખલા તો હું કરાવતો નથી. હું અત્યારે જે કાંઈ એક્ઝામ્પલો કે જે કાંઈ આપું છું આનું મટીરિયલ પણ તમને ના મળે, કેમ કે આ તો મનમાં આવે ને સીધા દીધા હોય છે. તો તમારે લખતું જવાનું છે. અત્યારે લખવાનું કામ થોડુંક તમારું વધારે થશે. પછી આગળ જતાં કેવું થશે કે જ્યારે ચેપ્ટરો ચાલુ કરશું, હું તમને કોઈ ક્વેશ્ચનો કરાવું છું તો હું એની પીડીએફ તમને આપીશ. મેં તમને પહેલાં જ કીધું છે કે જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ પીડીએફ આવશે. એક સાથે એડવાન્સમાં આખા કોર્સની કે ઘણા બધા ચેપ્ટરની પીડીએફ હું આપી શકીશ નહીં. જેમ જેમ ભણાવતો જઈશ એમ એમ એડવાન્સમાં એક એક ચેપ્ટરની પીડીએફ તમને બાળકો આપતો જઈશ. બરાબર ને? તો આપણે એ રીતે જ હાલવાનું થશે. હવે જે હું પીડીએફ આપીશ ને એ બે પ્રકારની પીડીએફ હશે. એકમાં હળંગ ક્વેશ્ચન આન્સર હશે, બીજી પીડીએફમાં ક્વેશ્ચન હશે અને વચ્ચે સ્પેસ હશે. એટલે તમારે એમાં જ દાખલા ગણવા હોય તો એમાં તમે ગણી શકો કોઈ રીતે. જૂના જે સ્ટુડન્ટો છે એને ખબર હશે. બરાબર ને? ચલો, તો દીપાલીબેન એ મને ખબર નથી. આપણે તો લાઈનમાં હાલીએ છીએ ફ્રી ફ્લોમાં, કેટલું ચાલશે એ ખબર નથી. તો કરશું હવે ચાલુ. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, બધું થઈ ગયું. ચલો શ્રદ્ધાબેન, કોઈની કોમેન્ટો હાઈડ હજી કરી નથી, કોઈને બ્લોક કર્યા નથી. એક ભાઈ એવું કહે છે કે અવાજ વધારો ને. તમારા ફોનમાં વધારી લો ને પહેલાં. અહીંયા મારે ફૂલ બધું છે, બોલું છું જોશ જોશથી, અને માઇકનો અવાજ એ મેં ફૂલ રાખેલો છે. બરાબર ને? ચલો તો કરી દઈશું ચાલુ. હાલો, કાલે આપણે પોઈન્ટવાળા ગુણાકાર ભાગાકાર ને બધું શીખતા હતા. બરાબર ને? તો પોઈન્ટ ક્યાં ઓછા થાય એ થોડુંક તમને અઘરું પડે. જેમ કે સરવાળા અથવા બાદબાકી હોય. પહેલા તો હું તમને પૂછું છું, તમારે કોમેન્ટ કરવાની છે કેટલા પોઈન્ટમાં જવાબ આવે. ધારો કે સરવાળા અને બાદબાકી છે. બરાબર છે? 3.4 વત્તા 1248 વત્તા 22.096. હા ઉત્તમભાઈ, ચલો ભાઈ, આનો જવાબ કેટલા પોઈન્ટમાં આવે ફટાફટ? હા બસ, હવે ભણવામાં ધ્યાન દઈશું. 3 પોઈન્ટમાં જવાબ આવે. વેરી ગુડ. એક ઓબ્ઝર્વેશન બધાયનું સાચું છે. જુઓ, અહીંયા 1 પોઈન્ટ છે અને અહીંયા 3 પોઈન્ટ છે. તો જવાબ 3 પોઈન્ટમાં આવે. આ તમને હવે ફાવી ગયું છે, કેમ કે લખવાનું હોય તો 3.4 પછી 1248 પછી પોઈન્ટની નીચે પોઈન્ટ કરીને 0 કરશો અને પછી 22.096 આવું કરશો તમે. એટલે અહીંયા 2 જીરા કરશો અને અહીંયા 2 જીરા કરશો. આ રીતે તમે કરશો તો આ તમને ખબર પડી ગઈ 3 પોઈન્ટમાં જવાબ આવે. હવે અહીંયા 3 પોઈન્ટ છે એટલે બધાયમાં તમારે આવી રીતે 3 પોઈન્ટ કરવા પડે. આ થઈ ગયા ને 3 પોઈન્ટ બધાયમાં. હવે લાસ્ટ ડિજિટ જો જોઈતો હોય કોઈને, છેલ્લો અંક, તો 6 આવે. કેમ કે આ 0 અને આ 6 એનો સરવાળો થાય. એની આગળનો ડિજિટ કોઈને જોતો હોય તો જો અહીંયા જીરા જ છે એટલે 9 આવે. છેલ્લા બે આંકડા 96 આવે. અને અંદાજે કોઈને કરવું હોય તો આ 1248 છે અને 22 છે, એટલે 1250 અને 20, 1270 જેવો જવાબ આવે. આવી રીતે થાય. ભાઈ બરાબર છે? સરવાળો હોય કે બાદબાકી હોય, તમને આ ગણતા આવડે છે. હવે પોઈન્ટ સરવાળામાં ઓછા ક્યાં થાય એની પણ ચર્ચા કરેલી. હું તમને એમ કહું કે 12.48 વધતા 13.1, તો આમાં પોઈન્ટ ઓછા ના થાય.
આ 2 પોઈન્ટ વાળી સંખ્યા છે ને આ 1 પોઈન્ટ વાળી સંખ્યા, આમાં પોઈન્ટ ઓછા ના થાય. પોઈન્ટ ઓછા ત્યારે જ થાય કે જ્યારે ખાંચા ખૂંચી સેટ થાય, અને ખાંચા ખૂંચી ત્યારે જ સેટ થાય કે જ્યારે સૌથી વધારે પોઈન્ટ વાળી સંખ્યાઓ 1 થી વધુ હોય. માની લો કે આવી રીતે છે 12.53 છે અને 14.977 છે અને 15.833 છે. અહીંયા 2 પોઈન્ટ છે, અહીંયા 3 પોઈન્ટ છે, અહીંયા 3 પોઈન્ટ છે. ટૂંકમાં 3 પોઈન્ટ વાળી સંખ્યાઓ સરખી હોવી જોઈએ. વધુમાં વધુ પોઈન્ટ કેટલા છે? 3. તો 3 વાળી 1 થી વધારે સંખ્યાઓ હોય અને એમાં ખાંચા ખૂંચી સેટ થાય તો પોઈન્ટ ઓછા થાય. ખબર પડી? તો અહીંયા પોઈન્ટ ઓછા થાય. જો કે આની એટલી બધી ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી, આ કાલ મેં ભણાવ્યું હતી, ખાલી તમને કહી દીધું. ટૂંકમાં છેલ્લે ખાંચા ખૂંચી સેટ થાય તો પોઈન્ટ ઓછા થાય, બાકી નો થાય. આ તમને ખબર પડી ગઈ સરવાળા અને બાદબાકી બંનેમાં. પછી આપણે ગુણાકાર કરતા હતા. મેં તમને કાલે ગુણાકાર કરાવ્યા હતા કે 12 ગુણ્યા 0.01 ગુણ્યા 10. કિશોરી નિરંજન કુમાર કાલે ભણાવેલું છે, બીજી વાર જોઈ લેજો હો ને. વિષ્ણુભાઈ બારિયા એકવાર બહાર નીકળીને કરો, ન થાય તો પછી ટેકનિકલ ઉપર વાત કરો. અહીંયા વોટ્સએપ કે હવે કોઈ ભણાવવા સિવાયના મેસેજ કોઈએ કરવા નહીં. ચલો, તો 12 ગુણ્યા 1 અને ગુણ્યા 1, તો જવાબ આવશે 12. ખાલી આંકડાઓ જ લખવાના. હવે પોઈન્ટનો હિસાબ તમે સીધો કરી શકો છો. અહીંયા કેટલા પોઈન્ટ છે? 2. એક 0 ના કારણે એક ઓછો થાય તો 1 પોઈન્ટ આવે એટલે જવાબ આવશે 1.2. પોઈન્ટનો સરવાળો થાય. ભાઈ સમજાય છે? જેને આઈ નો સમજાતું હોય એને આમ કરવું, 12 ગુણ્યા 1 ના છેદમાં 100. આ મેં તમને શીખવાડેલું છે. અને ગુણ્યા કેટલા આવે? 10. આ જાય 12 એકા 12 ભાગ્યા કેટલા થાય? 10 બરાબર 1.2. પણ આવા નાટક ન થવા જોઈએ, હું એવી સલાહ આપું છું. સૌથી બેઝિક લેવલમાં આ થાય. જેને નથી સમજાતું આમ કરે, બાકી ડાયરેક્ટ હિસાબ થવા જોઈએ. હું હજી તમને શીખવાડું. 12 ગુણ્યા 0.5 ગુણ્યા 0.001. આ દાખલો ગણવો છે. તો આને તમે 12 ગુણ્યા 5 અને ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 60. આવું કરશો, આવું કરશો. હવે આ પોઈન્ટ ગણો છોકરાઓ. આ 1 પોઈન્ટ અને આ કેટલા પોઈન્ટ છે? 3. એટલે ટોટલ 4 પોઈન્ટ આવવા જોઈએ. આ 1, આ 2, આ 3 અને આ 4. આવી રીતે થાય. તો જવાબ આવશે 0.006. આમાં કોઈને સમસ્યા હોય તો મને કહો. સમસ્યા હોવી ના જોઈએ, સમસ્યા હોવી ના જોઈએ. ઘણા એમ કહેશે કે સાહેબ આ 60 લખ્યા, 6 જ નહીં લખવાના, એટલે ગુણાકાર કર્યો 12 પંચા 60, તો છેલ્લે 0 આવે તો લખવો જ પડે ને. તો ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય, આમાં તમને કોઈને વાંધો નથી. પોઈન્ટ ઓછા થયા, આમાં જો 1 પોઈન્ટ ઓછો થયો. ખરેખર જવાબમાં કેટલા પોઈન્ટ આવવા જોઈએ? આ જોઈને તમે સીધે સીધું કહી શકો, આ જોઈને તમે સીધે સીધું કહી શકો કે સાહેબ જવાબમાં 4 પોઈન્ટ આવવા જોઈએ. 1, 2, 3 ને 4 પોઈન્ટ આવવા જોઈએ. પણ આવ્યા કેટલા? 3 પોઈન્ટ. તો જવાબમાં પોઈન્ટ ઓછા ક્યારે થાય? તો કે જવાબમાં પાંચડા અને બગડાની જેટલી જોડ આવે એટલા પોઈન્ટ ઓછા થાય. આવું લખી નાખજો. પાંચડા અને બગડાની જેટલી જોડ આવે એટલા પોઈન્ટ ઓછા થાય. હું વાત કરું છું ગુણાકારની. આવી રીતે હોય, આવી રીતે છોકરાઓ માની લો કે 14 ગુણ્યા 5.5 આવો ગુણાકાર છે. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? તમે જોઈને એમ કહેશો સાહેબ 1 પોઈન્ટ આવે. આ સીધું ગણતરી કર્યા વિના કરવું હોય તો. હું ગણતરી કર્યા વિના સીધું એમ કહું જવાબમાં પોઈન્ટ નહીં આવે. તમે કહેશો કઈ રીતે? તો કે હું તમને કહું છું આની અંદર એક પાંચડો છે. કેની અંદર પાંચડો હોય? તો કે જેનો છેલ્લો આંકડો 5 હોય એની અંદર પાંચડો હોય. એટલે આમાં પાંચડો છે એટલે 5 આવી ગયો. પણ મેં કીધું તું પાંચડો અને બગડાની જેટલી જોડ હોય, એટલે આમાં એક જ પાંચડો છે. આની અંદર એક બગડો છે. તો પાંચડો અને બગડો એક જોડ બની ગઈ. પાંચડો અને બગડો ભેગા થાય એટલે 10 થાય. 10 થાય એટલે એમાં એક 0 આવે. 0 ના કારણે એક પોઈન્ટ ઘટે, એટલે પોઈન્ટ ઘટે. તો આનો તમે કાયદેસર ગુણાકાર કરશો તો પોઈન્ટ વગરનો જવાબ આવશે.
લખવું હોય તો આવી રીતે લખી શકાય, ગુણાકારમાં 5 અને 2 ની જેટલી જોડ બને એટલા પોઈન્ટ ઓછા થાય. પ્રશ્નમાં પોઈન્ટ ન હોય તો જવાબમાં એટલા 0 છેલ્લે આવે. આ બધા તથ્યો છે. જો હું તમને કહું, માની લો કે 12 ગુણ્યા 35 છે. કાંઈ કર્યા વિના કેવું હોય કે આમાં કેટલા 0 આવશે, તો તમે કહી શકો કે આની અંદર એક વાર પાંચડો હોય અને આની અંદર એક વાર બગડો હોય. કોઈ કહેશે સાહેબ આની અંદર 2 વાર બગડા હોય, પણ પાંચડો એક જ વાર છે એટલે એક જ બગડાની જોડ બને. 2 બગડા હોય તો શું કરવું? પાંચડો તો એક જ છે, તો એક જોડ બની કે નહીં? તો આમાં તમે ગુણાકાર કરો, એક જોડ બની એટલે છેલ્લે 1 0 આવે. હવે હું તમને એમ કહું કે 12 ગુણ્યા 75 છે, તો આની અંદર 2 વખત પાંચડા હોય. કેટલી વાર હોય? 2 વખત. અને આની અંદર 2 વખત બગડા હોય એટલે 2 જોડ બની. તો આનો ગુણાકાર કરો ને એટલે છેલ્લે 2 0 આવે. હવે તમને તકલીફ એ છે કે કોઈ પણ સંખ્યા જોઈને ખબર કેમ પડે કે આની અંદર કેટલા પાંચડા છે ને કેટલા બગડા છે? તો કે આ મેં તમને શીખવાડ્યું છે, હું શીખવાડું. જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંક 125 ના ગુણાંકમાં હોય તો 3 વખત 5 હોય. 125 હોય એટલે 3 વખત 5 હોય. જો કોઈ સંખ્યાના છેલ્લા 2 અંક 25 ના ગુણાંકમાં હોય તો 2 વખત હોય. અને છેલ્લો અંક 5 હોય તો 1 વખત 5 હોય. આ તમને ખબર પડવી જોઈએ. માની લો કે હું સંખ્યા લખું છું 7825. આમાં કેટલા પાંચડા છે? એટલે કોઈ કે સાહેબ 1 છે. મેક્સિમમ શોધવાના, હંમેશા ટેવ પાડવાની મેક્સિમમ, એટલે જોવાના છેલ્લા 3 આંકડા. શું આ 125 ના ગુણાંકમાં છે? નથી, એટલે 3 વખત પાંચડા નથી. પછી જુઓ 25, શું 25 ના ગુણાંકમાં છે? હા છે, એટલે આની અંદર કેટલી વખત પાંચડા થયા? 2 વાર. સોલંકી તેજલ 3 નહીં આવે. એટલે સમજો છો, આ બધું તમને યુપીએસસી માં એમાં ભયંકર કામ આવશે. આવા કન્સેપ્ટો ખબર હશે ને. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે 11375. આમાં કેટલી વાર પાંચડા છે? 11375 માં કેટલી વાર પાંચડા છે? ઉમેશ બરાબર છે, મનીષાબેન બરાબર છે. છેલ્લા 3 આંકડા 125 ના ગુણાંકમાં છે એટલે આમાં 3 વખત પાંચડા છે. આગળ લખું 1105, અહીંયા લખું બગડો. આમાં કેટલા પાંચડા છે? ફટાફટ કોમેન્ટો તૈયાર જ રાખો. આમાં કેટલા પાંચડા છે? તો કે અહીંયા છેલ્લા 3 આંકડા 125 ના ગુણાંકમાં નથી, છેલ્લા 2 આંકડા નથી, એક જ આંકડો છે એટલે 1 વખત જ 5 હોય આમાં. બરાબર છે? આ તમને ખબર પડી ગઈ. હવે આગળ જઈએ. આ વાત શેની હતી? પાંચડાની. હવે વાત લઈ બગડાની. છેલ્લા 3 અંક ને 8 થી ભાગી શકાય તો એમાં 3 વખત બગડા હોય. આગળ છેલ્લા 2 અંકને 8 થી ભાગી શકાય તો એમાં 2 વખત બગડા હોય. છેલ્લા અંકને 2 થી ભાગી શકાય તો એમાં 1 વખત હોય. પાકું?
હવે હું તમને પૂછું કે 17,324 છે, આમાં કેટલા બગડા છે તમારે શોધવાના છે. તો સૌથી પહેલા ટ્રાય તમારે કરવાની 3 આંકડાને ભાગવાની. શેનાથી? 8 થી. 8 થી આને ન ભાગી શકાય એટલે 3 બગડા નથી, પાકું. પછી છેલ્લા 2 આંકડાને 4 થી ભાગવાના. 4 થી આને ભાગી શકાય છે એટલે આની અંદર 2 બગડા છે. હાવ સરળ ભાષામાં પૂરતો સમય આપીને હું તમને શીખવાડું છું. પાકું ને? 8088 આમાં કેટલા બગડા છે આપણે એ જાણવું છે. તો સૌથી પહેલા તમે છેલ્લા 3 આંકડાને 8 થી ભાગો. 8 થી ભાગી શકાય છે. છેલ્લા 3 આંકડાને 8 થી ભાગી શકાય છે. તો આની અંદર 3 વખત આંઠડા છે. આને તમે 8 થી ભાગો તો ભાગી શકાશે. તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ સંખ્યા તમારી નજર સમક્ષ આવે તો એની અંદર કેટલા બગડા છે અને કેટલા પાંચડા છે આ તમને ખબર પડી ગઈ કે નહીં? કોઈને એમ થાય કે આવી વસ્તુ પાછળ આટલો બધો ટાઈમ કેમ આપે છે? આ બધું તમે આગળ જોશો કે આ સમય તમારો અનેક ગણો ઉગવાનો છે. હું તમને એમ કહું કે 3075 અને ગુણ્યા 56 આ ગુણાકાર કરવાનો નથી, પાકું છે. તો આ જોઈને તમને ખબર પડવી જોઈએ કે આમાં છેલ્લે કેટલા જીરો આવે. આપણે શીખશું. તો આની અંદર પાંચડા કેટલી વાર છે એ શોધીએ આપણે. આની અંદર પાંચડા કેટલી વાર છે? તો કે છેલ્લા 3 આંકડાને 125 થી ન ભાગી શકાય. છેલ્લા 2 આંકડાને 25 થી ભાગી શકાય. એટલે આની અંદર 2 વખત 5 છે. આ 56 છે, આને 8 થી ભાગી શકાય એટલે 3 વખત બગડા છે. ક્લિયર? 2 વખત પાંચડા છે અને 3 વખત બગડા છે. હવે બગડા અને પાંચડાની જોડ કેટલી બની? તો કે 2 જ બને ને. તમે એમ કહો બગડા 3 છે પણ જોડ ના બને. જુઓ, અહીંયા પાંચડો અને પાંચડો છે, અહીંયા બગડો અને બગડો છે. જોડકું બનાવો પાંચડા અને બગડાનું તો આ 1 બન્યું અને આ બીજું બન્યું. આ તો એમને વધી પડશે. તો જોડકા બન્યા 2. તો આનો ગુણાકાર તમારે મોબાઈલમાં કરવો હોય તો કરી લેજો, છેલ્લે 2 જીરા આવશે. સમજાણું? ભાઈ સમજાણું? ઉદાહરણ આપું છું હજી. માની લો કે આ પ્રશ્ન તમને આવી રીતે પૂછ્યો હોત કે 3.075 ગુણ્યા 56 આ દાખલો તમે ગણો તો આમાં કેટલા પોઈન્ટમાં જવાબ આવે, આવું તમને પૂછી શકે છે. તો ઓરિજિનલી રકમમાં 3 પોઈન્ટ છે પણ ગણતરી કરશું એટલે 2 જીરા આવશે એટલે 2 પોઈન્ટ ઓછા થશે અને જવાબ તમારો આવશે 1 પોઈન્ટમાં. આ તમને સમજાવવું જોઈએ. ઘણા બધા કોમેન્ટ કરે છે જે નથી. ઓલો પ્રવીણ ક્યાંય ગયો? પ્રવીણ, રીટાબેન, હા પહોંચી ગયો. ભાઈ આ સમજાય છે? 1 પોઈન્ટમાં આવે. આવવો જોઈએ 3 પોઈન્ટમાં પણ 2 જીરાના કારણે 2 પોઈન્ટ ઓછા થઈ ગયા એટલે 1 પોઈન્ટમાં આવશે. પાકું? હજી આ જ દાખલો હું તમને આમે પૂછી શકું. 307.5 ગુણ્યા 56 આ દાખલો છે. આમાં કેટલા પોઈન્ટ આવશે? દિશાબેન એવી મજૂરી નહીં કરવાની. આમાં કેટલા પોઈન્ટ આવશે? તો હવે આનો હિસાબ કેવી રીતે થાય? તો કે 1 પોઈન્ટ છે, જીરા કેટલા આવે? 2. તો 1 જીરો ને 1 પોઈન્ટ ઉડી જાય તો 1 જીરો વધે. તો આમાં પોઈન્ટ નહીં આવે, છેલ્લે એક સિંગલ જીરા વાળો જવાબ આવશે. આ સમજાય છે? પોઈન્ટ 1 પણ નહીં આવે તો જીરા કેટલા આવશે? તો કે 1 જીરો આવશે. કેમ કે એક જ પોઈન્ટ હતો, 1 પોઈન્ટની સામે 1 જીરો વપરાઈ જશે એટલે સામે ઉડી ગયા તો 1 જીરો વધશે એટલે જવાબમાં છેલ્લે આવશે. આ તમને સમજાવવું જોઈએ. ચલો લઈશું. તો હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ. 2325 ગુણ્યા 1024 આ ગુણાકાર મારે કરવો છે.
ચલો, કેટલા જીરો અથવા કેટલા પોઈન્ટ આવે એ જવાબ આપવાનો છે. કેટલા જીરો અથવા કેટલા પોઈન્ટ આવે એ જવાબ આપવાનો. ગૌતમ પ્રજાપતિ ઉતાવળ કરીશ, જિંદગીમાં કોઈ દી શીખીશ નહીં. નિરાશ રાખ ને ભાઈ. સિદ્ધાર્થ તું હાલી નીકળો છો. વનિતાબેન બરાબર છે. જો આ પેલો જ દી એને આવડી ગયું. હે વનિતાબેન, તમારો તો પેલો જ દાડો છે ને. મેં તમને કીધું તું છેલ્લા 3 આંકડા જોવાના. અથરા છે ને એ જ ધંધે લગાડે છે ખોટા. 125 થી નથી ભાગી શકાતું. 125 નો પાડો તમે પાકો કરી લીધો છે. નો કર્યો હોય તો વાર લાગશે, મને કોઈ ના કહેતા. 125 નો પાડો તમે પાકો કરી લીધો છે. 125 થી નથી ભગાતા. તો હવે 25 થી તો ભગાય છે, એટલે 2 વખત પાંચડા છે. લખી નાખો. આને તો જોઈને ખબર પડી જાય છે. હવે આને 8 થી ભાગવાની જરૂર જ નથી. આને 8 થી ચેક જ ન કરાય. આને 8 થી ચેક જ ન કરાય. કેમ ન કરાય? તો કે સાહેબ આમાં પાંચડા 2 છે, મારે 2 જ બગડા જોઈએ. 3 બગડા હોય કે 17 બગડા હોય, મારે જરૂર એનાથી ફેર નથી પડતો. તો 2 જ વખત પાંચડા છે, તો આપણે સીધું 4 નું ચેકિંગ કરે. હા, 4 થી ભાગીએ કે ટૂંકમાં 2 ફેર બનશે ને. તો કેટલા જીરો આવશે? 2 જીરો આવશે. પાકું? હાલો, એના પછીનો ક્વેશ્ચન છે 10,625 ગુણ્યા 10,625 ગુણ્યા 7.2. આમાં કેટલા જીરો આવશે? હાલો હિસાબ કરો. આ આખો ગુણાકાર કરું તો જવાબમાં છેલ્લે કેટલા જીરો આવશે? હાલો હિસાબ કરો. સોરી, હજી આમ છે હો. જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? હાલો ફાઇનલ આન્સર આપો. 10.625 ગુણ્યા 7.2. આના જવાબમાં કેટલા પોઈન્ટ આવે અથવા કેટલા જીરો આવે? ફાઇનલ આન્સર મને કયો. હું મોબાઈલમાં ગુણાકાર કરું તો કેટલા પોઈન્ટમાં જવાબ આવશે અથવા છેલ્લે કેટલા જીરો આવશે? જોઈને ખબર પડી જાય છે કે આની અંદર 3 વખત પાંચડા છે. 125 થી ભાગી શકાય. આને 8 થી ભાગી શકાય છે, એટલે આની અંદર 3 વખત બગડા છે. ટૂંકમાં 3 પેર બની, એટલે 3 જીરો આવે. કેટલા જીરો આવે? 3. પણ અહીંયા પોઈન્ટ છે તો 3 પોઈન્ટ ઓછા થશે. તો 3 પોઈન્ટ ઓછા થાય. ટોટલ આખે ગુણાકારમાં 4 પોઈન્ટ છે, એમાંથી 3 પોઈન્ટ ઓછા થાય તો જવાબ 1 પોઈન્ટમાં આવે. ખબર પડી ગઈ કે નહીં? ખબર પડી ગઈ કે નહીં? છેલ્લો પ્રશ્ન. ચલો, 425 ગુણ્યા 3.2. જવાબમાં છેલ્લે કેટલા પોઈન્ટ આવે અથવા કેટલા જીરો આવે? આનો જવાબ સાચો કહી દેશે એને હું ચા પાઈશ. રોશની, બીબી, વી રાણા, મૃત્યુંજય, હવે બધા આમ ફટફટ જવાબ આપવા માંડ્યા છે. આની અંદર 2 વખત પાંચડા છે. આને 25 થી ભાગી શકાય છે, 125 થી નથી ભાગી શકાતું. અને આમાં તો ચોખા બગડા દેખાય જ છે, એટલે ટૂંકમાં 2 જીરો થાય જો પોઈન્ટ ન હોય તો. એમાંથી 1 પોઈન્ટ કપાઈ જાય તો 1 જીરો જવાબમાં આવે. 2 જીરા છે, એમાં પોઈન્ટના કારણે 1 જીરો કપાઈ જાય. જેટલા જીરો હોય એટલા પોઈન્ટ કપાય, અથવા જેટલા પોઈન્ટ હોય એટલા જીરો કપાય. પાછળ વધે એમને કરી નાખવાનું. પોઈન્ટ વધે તો પોઈન્ટ લગાવવાના, જીરો વધે તો જીરા લગાવવાના. તો 1 જીરો વાળો જવાબ આવશે. તો હવે તમને ખબર પડી ગઈ. ડન છે? તો આ હતા પોઈન્ટના ગુણાકાર. હવે પોઈન્ટના ભાગાકાર કરીએ. માની લો કે 3.6 છે, ભાગ્યા 4 કરવા. 3.6 ભાગ્યા 4 કરવા છે. પોઈન્ટના ભાગાકારમાં શું થાય? તો કે તમારે કશું નહીં કરવાનું, 36 ભાગ્યા 4 કરવાનું. પોઈન્ટ કાઢી જ નાખવાના. તો શું જવાબ આવે? 9. થઈ ગયું. હવે અંશમાં કેટલા પોઈન્ટ હતા? 1. તો એ પોઈન્ટ પાછો અહીંયા મૂકી દેવાનો. થઈ ગયું. હું આવી રીતે લખું કે 404.24 ભાગ્યા 4. તો 424 ભાગ્યા 4 કરો એટલે 106 જવાબ આવશે.
કેટલા પોઈન્ટ હતા 2, તો આ 2 પોઈન્ટ લખી નાખવાના. આમાં હું નથી માનતો કોઈને વાંધો હોય. થોડાક આગળ જઈએ. 4.24 ભાગ્યા 0.4 છે. સમજાણું? 4.24 ભાગ્યા 0.4 છે તો કેમ થાય? હવે એક તો જેને કાંઈ નથી આવડતું ને એને આ રીતે કરવાનું. 424 છેદમાં 100 થાય. આ 2 પોઈન્ટ છે એટલે ઉલટી સાઈડ 2 આવે, 0. એવી જ રીતે આ છેદમાં કેટલા છે? 4, તો એનાથી વિરુદ્ધ દિશામાં કેટલા આવે? 10. 0.4 એટલે 4 ભાગ્યા 10 થાય, એટલે 10 ઉપર જાય. 4.24 એટલે 424 ભાગ્યા 100 થાય. હાવ બેઝિક લીધું. 0 0 ગયા, 4 ઉડે તો 106, તો જવાબ આવે 10.6 ભાગ્યા 10 છે. એટલે જેને કાંઈ નથી આવડતું નહીં આમ કરે. હવે આ એકવાર ફાવી જાય પછી શું કરવાનું? તો કે સીધો ભાગાકાર. 424 ભાગ્યા 4, પોઈન્ટ ભૂલી જા. 424 ભાગ્યા 4 કરે એટલે 106 આવે. હવે અહીંયા ઉપર ને નીચે બે બાજુ પોઈન્ટ છે, તો શું કરવાનું? તો કે ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય, ભાગાકારમાં પોઈન્ટની બાદબાકી થાય, અંશના પોઈન્ટમાંથી જ છેદના પોઈન્ટ બાદ થાય. આ હરખું ધ્યાન રાખજો. અંશના કેટલા પોઈન્ટ છે? 2, એમાંથી છેદના કેટલા પોઈન્ટ છે? 1. બાદ કરો, 2 માંથી 1 જાય તો 1, તો જવાબ આવે 1 પોઈન્ટ. હવે આ જ પ્રશ્ન આવી રીતે હોત, માની લો કે 42.4 ભાગ્યા 0.04, તો શું થાત? કાંઈ નહીં સાહેબ, આ ભાગાકાર કરો, 106 થઈ ગયા. હવે જોજો, અહીંયા હવે શીખવાનું છે. અંશમાં 1 પોઈન્ટ છે, છેદમાં 2 પોઈન્ટ છે. છેદમાં જેટલા પોઈન્ટ વધારે હોય જવાબમાં એટલા જીરા આવે. લખું? અંશમાં છેદ કરતા જેટલા પોઈન્ટ વધુ હોય એટલા પોઈન્ટમાં જવાબ આવે. આ તથ્ય નંબર 1. તથ્ય નંબર 2, અંશમાં છેદમાં અંશ કરતા જેટલા પોઈન્ટ વધુ હોય એટલા 0 જવાબમાં આવે. ખાલી વાક્યો તમારે આટલું જ જોવાનું છે. ક્લિયર છે? તો અહીંયા હવે ધ્યાન આપો. અહીંયા 1 પોઈન્ટ છે ને અહીંયા 2 છે. છેદમાં પોઈન્ટ વધારે છે. છેદમાં જેટલા પોઈન્ટ વધારે હોય જવાબમાં એટલા 0 આવે. સાહેબ 1 પોઈન્ટ વધારે છે તો જવાબમાં 1060 આવે. ખબર પડી? આગળ લઈ ગયો. માની લો કે 3.24 છે ભાગ્યા 0.008 છે. આનો જવાબ શું આવે? તો તમારે શું કરવાનું? 324 ભાગ્યા 8 કરવાના. આ જેસીબી બેચ જ છે, સમજી લો ને તમે. આઠ ચોક 324 નહીં, સોરી, હજી લઉં નિરાતે. 328 છે, પછી લઈશું. 8 ભાગું છું. 8 ચોક 32, 8 એકા 8, 41 જવાબ આવ્યો. જો અંશમાં જેટલા પોઈન્ટ વધારે હોય જવાબમાં એટલા પોઈન્ટ લખવા. અંશમાં પોઈન્ટ વધારે હોય તો જેટલા વધારે હોય જવાબમાં એટલા પોઈન્ટ લખવા. પણ અહીંયા છેદમાં પોઈન્ટ વધારે છે તો છેદમાં જેટલા પોઈન્ટ વધારે હોય છેલ્લે એટલા 0 લખવા. અહીંયા 2 પોઈન્ટ છે ને અહીંયા 5 પોઈન્ટ છે એટલે નીચે 3 પોઈન્ટ વધારે છે. નીચે 3 વધારે છે તો ઉપર 3 જીરા લખવાના. આનો જવાબ આવે 41,000. દિશાબેન બરાબર છે. હવે આ તમારે યાદ રાખવાનું રહીએ, સમજીને યાદ રાખો કે ગોખીને રાખો, પણ આ હાવ બેઝિક વસ્તુ હતી. ડન છે? હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમારે આનો જવાબ આપવાનો છે. ચલો આ કરો. 0.2 ગુણ્યા 100 ગુણ્યા 0.003 ભાગ્યા
0.1 ગુણ્યા 0.2 ગુણ્યા 0.3. આનો ફાઇનલ આન્સર શું આવે? તો કે વિધાઉટ પોઈન્ટ ગુણાકાર ભાગાકાર કરો, પોઈન્ટ વગર ગુણાકાર ભાગાકાર કરો. પ્રવીણ ચૌધરી 0 ને મારે સીધો ફાઇનલ આન્સર જ જોઈએ છે. આનો જવાબ શું આવે? તો કે સૌથી પહેલા તો આપણે આનો ગુણાકાર કરીએ તો 2 એકા 2 તેરી 6, નીચે 1 દુ તેરી 6, 6 જવાબ આવે. 6 એ 6 ઉડે એટલે 1 આવે. આ જવાબ થઈ ગયો. હવે આપણે હિસાબ કરશું પોઈન્ટનો. કરશું ને? આ કેટલા પોઈન્ટ થયા? 4. અને આ એક કેટલા થયા? 5. ઉપર 5 પોઈન્ટ છે, એમાં 2 જીરા છે એટલે ઓછા થાય. તો ઉપર કેટલા પોઈન્ટ થયા? 3. શાંતિથી જોજો હો, 3 પોઈન્ટ થયા. ભાઈ ખબર પડી ને? આ 1 પોઈન્ટ, આ 4 પોઈન્ટ, ટોટલ થયા 5 પોઈન્ટ. એમાં 2 જીરાના કારણે 2 પોઈન્ટ ઓછા થઈ જાય એટલે 3 પોઈન્ટ થઈ ગયા. હવે છેદમાં 1, 2 ને 3 કેટલા પોઈન્ટ થયા? 3. ઉપર 3 પોઈન્ટ, નીચે 3 પોઈન્ટ એટલે પોઈન્ટ ઉડી જાય. કાંઈ કરવાનું ના થાય, બે હરખા હોય તો. અંશમાં વધારે હોય તો જવાબમાં જેટલા વધારે હોય એટલા પોઈન્ટ આવે, છેદમાં પોઈન્ટ વધારે હોય તો છેદમાં જેટલા પોઈન્ટ વધારે હોય એટલા જીરા આવે. પણ બેમાં હરખા હોય તો ઉડી જાય, કાંઈ ન થાય. તો જવાબ આવશે 1. ભાઈ ખબર પડી? ચલો હજી એક કરીએ, વસ્તીનામાં મજા આવતી એવું લાગે છે. 12 ગુણ્યા 3.4 ગુણ્યા 0.005. ના આ નથી, ખાલી પોઈન્ટનો જ વહીવટ શીખવાડું છું. હું શું કામ આવું લખું? 0.001 ગુણ્યા 20 ગુણ્યા 0.001 અને છેદમાં 0.1 ગુણ્યા ગુણ્યા 100. કન્ફ્યુઝ થવાય છે. કન્ફ્યુઝ ક્યાંય થવાનું નથી આવતું, શાંતિથી કરવાનું. મેં કીધું છે, નિયમો યાદ રાખો. કોઈ પણ જાતનું કન્ફ્યુઝ નથી થવાનું. ઉપરનો વહીવટ કરી નાખો. પેલા તો આંકડો લખો 2, નીચે આંકડો લખો 1 એટલે જવાબમાં આવશે બગડો. થઈ ગયું? હવે કાંઈ વિચારવાનું નથી. ઉપર કેટલા પોઈન્ટ આવે એ ગણો. તો કે આ 3 પોઈન્ટ અને આ 3 પોઈન્ટ, 6 પોઈન્ટ થયા. 6 પોઈન્ટ થયા, એમાં આ એક 0 નીકળી જાય એટલે ઉપર આવે 5 પોઈન્ટ. કેટલા આવે? 5 પોઈન્ટ. આ વખતે જવાબ સાચો આપે ને ચા પાવાનો થાય છે. રવિરાજસિંહને ચા કદાચ પાવી પડશે. રવિરાજસિંહને નહીં પાવાની થાય. હા, રવિરાજસિંહને જ થશે. ભાઈ બરાબર છે. ઉપર 5 પોઈન્ટ થાય. હવે નીચે તો કે આ 1 પોઈન્ટ છે ને 2 જીરા છે એટલે પોઈન્ટ ઉડી જાય અને સામે 1 જીરો ઉડી જાય. નીચેનો હિસાબ નીચે કરો. હવે ઉપર પોઈન્ટ છે, નીચે તો પોઈન્ટ છે જ નહીં. તો તમે સીધું કહી શકો કે સાહેબ જવાબમાં 5 પોઈન્ટ આવે, કહી શકો. અને હજી ભાગ્યા 10 છે એટલે જવાબમાં 6 પોઈન્ટ આવે. કેટલા પોઈન્ટ આવે? 6. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6 પોઈન્ટ આવે. લો થઈ ગયું. જ્યાં સુધી તમને આ ન આવડે ત્યાં સુધી તમે ગમે એવું શીખો, રકમવાળા દાખલા, ફકમવાળા દાખલા, એનો કોઈ મતલબ જ નથી. સમજાણું? જવાબમાં 6 પોઈન્ટ આવે. આવો જવાબ આવે. પોઈન્ટ પછી 5 જીરા અને પછી બગડો આવે. ફરીથી એકવાર કરું છું આના દાખલો. જો આવી રીતે છે 0.001 ગુણ્યા 20. તમારે હાવ સિમ્પલ રહેવાનું. તમે ઉતાવળ કરો છો એટલે જ ખોટું પડે છે. 0.1 ગુણ્યા 100. સમજાણું? હવે મેં જે કંઈ શીખવાડ્યું છે એનો લાભ લ્યો. મેં શું કીધું છે તો કે સૌથી પહેલા તો ઉપર નીચે ખાલી આંકડા લખવાના. 1 ગુણ્યા 2 ગુણ્યા 1. આ 20 છે જ નહીં. અને નીચે 1 ગુણ્યા, સોરી નીચે 1 છે. હા, 1 ગુણ્યા 1. 2 ભાગ્યા 1 કરો એટલે જવાબ 2 આવે. આ તમારો આંકડાઓનો જવાબ આવી ગયો.
હવે ઉપર કેટલા પોઈન્ટ છે ને નીચે કેટલા પોઈન્ટ છે એ ગણીએ. તો કે આ 3 પોઈન્ટ છે અને આ 3 પોઈન્ટ છે, એટલે ઉપર 6 પોઈન્ટ થાય. 6 પોઈન્ટ છે, પણ આ 20 નો એક જીરો છે. તમને ખબર છે કે ગુણાકારમાં જીરા પોઈન્ટને ખાઈ જાય. મેં શીખવાડ્યું જ છે, હમણાં આજે શીખવાડ્યું છે. તો ઉપર તમારા 5 પોઈન્ટ થાય. નીચે શું થાય? તો કે અહીંયા એવું જ છે, 0 પોઈન્ટને ખાઈ જાય એટલે 0 રહ્યો આ પોઈન્ટને ખાઈ જાય. તો છેદમાં 1 0 રહી. ઉપર 5 પોઈન્ટ છે એટલે જવાબમાં 5 પોઈન્ટ આવે, ભાગ્યા 10 છે એટલે એનો પાછો 1 પોઈન્ટ આવે, એટલે છેદમાં 6 પોઈન્ટ આવે. આ 1 2 3 4 5 અને 6 આ મેં ડાયરેક્ટ કર્યું. જેને આ નથી આવડતું, આમાં ડખા પડે છે, એને કરવાની થાય મજૂરી. આ આવડી જાય, મેં શીખવાડ્યું ને એની પ્રેક્ટિસ કરો એટલે. પણ માની લો કે તમે કન્ફ્યુઝ થાવ છો, તમને આમાં ભાર લાગે છે, બોજો લાગે છે, ગણિત ન ગણવાની ઈચ્છા થાય છે, તો હું તમને કહું કાંઈ ન કરાય. આ લખ્યું છે ને એકડો, જેટલા પોઈન્ટ હોય ને એટલા છેદમાં જીરા કરવાના. આ થઈ ગયું. ગુણ્યા 20 ગુણ્યા અહીંયા એકડો અને કેટલા પોઈન્ટ છે 3, તો છેદમાં 1000. આ થઈ ગયું. પછી આ મોટો લીટો છે ને તો અહીંયા મોટો લીટો કરો. હવે આ લખો 0.1 હતા તો 1/10 અને ગુણ્યા થાય 100. ભવ્ય કાર્યક્રમ હાલે છે. હવે શું કરવાનું? તો કે હવે અંશ આ ઉપર છે ને આ બધું, તો એ ઉપર લખો 1 ગુણ્યા 20 ગુણ્યા 1. આ 1000 અને આ 1000 છેદમાં છે તો એને લખો છેદમાં. પછી આ એકડો અંશનો છેદ છે ને એટલે એને એકડો લખો. આ 100 છે એ પણ અહીંયા લખો, અને આ છેદનો છેદ છે એટલે એ જાય ઉપર. હવે લખમણ લાખા કડછ. હવે ગણો તો કે 1 અને 2, આ 1 અને 2 જાય. 2 એકા 2 છેદમાં 1 2 3 4 ને 5 અને 1 અહીંયા 6 જીરા છે. છેદમાં જેટલા જીરા હોય એટલા પોઈન્ટ થાય. તો અહીંયા બગડો છે, છેદમાં 6 જીરા છે તો 6 પોઈન્ટ થાય. 1 2 3 4 5 અને 6 અને પછી આ રીતે થાય. .1 ગુણ્યા 100 હતા બેન, તો 0.1 ને 1/10 લખાય. હજી આ હિસાબ પતાવી દો તો છેદમાં 10 જ આવે. ટૂંકમાં આ આખો હિસાબ નીકળી જાય. અહીંયા કેટલા લખેલા આવે? 10. આ તમે કીધું એ મેં કર્યું. પછી આ 1000 છેદમાં છે તો એને અહીંયા લખી નાખો. આ 1000 છેદમાં છે તો એને અહીંયા લખી નાખો. બસ થઈ ગયું. હવે કરો. વસ્તી એમ કે એક હજુ આપો ને. આ વાત મારે જેટલા આપો એટલા આપી શકું. આવું ના કરાય, પેલાની પ્રેક્ટિસ કરી. એ તમને મેં પૂજાબેન સમજાતું નથી, તમારે લોડ લેવો નથી, તમારે યાદ રાખવું નથી, મેં કીધું એ સૂચનાનું પાલન કરવું નથી. એમ કાંઈ નથી થવાનું. લોડ લેવો જ પડશે, પરસેવા વાળવા પડશે તો જ થશે, નહીતર નહીં થાય. સમજાણું? હવે આ કિશોરી નિરંજન એમ કે સમજાવો. કાલ મેં કરાવ્યું જ છે, એમાંથી એકેય નવી વાતો નથી કરતો. હું અહીંયા તને એમ કહું કે 0.1 ગુણ્યા 2 ગુણ્યા 0.001 અને ભાગ્યા 0.001 આ દાખલો ગણવો છે. તમે સમજાયું જ છે. પેલા તો આવે બગડો, છેદમાં આવે એકડો, એટલે જવાબ આવે 2. હવે હિસાબ થશે પોઈન્ટનો. તો કે ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય. 1 પોઈન્ટ ને આ કેટલા પોઈન્ટ? 3 પોઈન્ટ. એટલે ટોટલ ઉપર આવે 4 પોઈન્ટ, નીચે 1 2 ને નીચે આવે 3 પોઈન્ટ. હમણાં જ મેં હવે કીધું હતું કે અંશમાં જેટલા પોઈન્ટ વધુ હોય જવાબમાં એટલા પોઈન્ટ આવે. તો અહીંયા 1 પોઈન્ટ આવે. અંશમાં 1 પોઈન્ટ વધારે એટલે જવાબમાં 1 પોઈન્ટ આવે. ડાયરેક્ટ ઉડાડી શકે ને? ઉડાડાય ને. આ થઈ ગયું. બીજું લઈએ. માની લો કે 0.001 ગુણ્યા 100 ગુણ્યા 0.1 અને છેદમાં 0.1 ગુણ્યા 1000 આમ છે.
તો આ તમારું ઉડે તો ઉડાડી શકાય, એમાં કાંઈ વાંધો નહીં, ઉડાડી દો. હવે ગણો. હવે અહીંયા એક 0 છે ને અહીંયા એક પોઈન્ટ છે, એટલે પોઈન્ટ એ ઉડી જાય ને 0 ઉડી જાય, લો થઈ ગયું. આમે તમે કરી શકો છો, કોઈ ના નથી પાડતું. થઈ ગયો હિસાબ. હવે ખાલી ઉપલો હિસાબ કરવાનો થાય. એટલે સમજાણું જો ફરીથી કરું છું, જોજો આવી રીતે રકમ હતી તો તમે સીધું કહેશો સાહેબ આ 2 પોઈન્ટ, આ 2 જીરા ને આ 2 જીરા ઉડે. હા તો ઉડી ગયા. હવે અહીંયા એક પોઈન્ટ છે ને અહીંયા એક 0 છે. 0 છે એ પોઈન્ટ ને ખાઈ જાય. જેટલા 0 હોય એટલા પોઈન્ટ ખવાઈ જાય. કાલ મેં કીધું હતું. તો આ પોઈન્ટ તમારો ઉડી જાય, ઉડી ગયો, આ 0 ઉડી ગયો. તો છેદમાં તો એક જ આવે, એટલે હવે એની કઈ જરૂર નથી. હવે ઉપર જ ગણો. ઉપર ગુણાકાર સાહેબ એક જ થશે. હવે ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય. 1 2 3 અને 4, 4 પોઈન્ટ આવે. 1 2 3 ને 4 પોઈન્ટ આવે. લો થઈ ગયું. થઈ ગયું નહીં. હવે સ્ક્રીન ઉપર હું 2 દાખલા આપું છું. 2 એટલા માટે જેને સ્પીડ સારી છે એ 2 ગણશે, જેને સ્પીડ ઓછી છે ને 1 ગણશે. પણ નિરાતે ગણશે. કોઈ ઉતાવળ મારે ના જોઈએ. ઉતાવળ કરે ને કાડકામાં ના હમશે. ચલો કરો હાલો. 200 ગુણ્યા 0.4 ગુણ્યા 0.001 અને છેદમાં 0.8 ગુણ્યા 100 નહીં 10 અને ગુણ્યા 0.001. હાલો મંડો ગણવા. આ એક થયો. બીજો દાખલો 10 ગુણ્યા 0.004 છેદમાં 0.2 ગુણ્યા 0.1. અંશમાં જેટલા પોઈન્ટ વધારે હોય છેદ કરતા જવાબમાં એટલા પોઈન્ટ આવે. છેદમાં જેટલા પોઈન્ટ વધારે હોય જવાબમાં એટલા જીરા આવે. ખરાય ને ગોપાલભાઈ? ફાવટ જેની જેવી હોય એવી રીતે કરી શકાય. બધું જ થાય આમાં. હું તો જેને નથી સમજાતું એના માટે વાત કરું છું. બાકી તમે આમાં બધું જ કરી શકો છો. મેં કીધું ને જીરા લખી લખીને તમે ઉડાડી શકો છો. જો અહીંયા જવાબમાં બધા લોચા મારે છે. હોશિયાર તો છો ઘણાય, જવાબ તો સાચા આપતા નથી ગોપાલભાઈ. 7 જણના જવાબ આપ્યા, હાથે હાથના જવાબ નોખા છે. કોક 5 કીએ છે, કોક 10 કીએ છે, કોક 100 કીએ છે, કોક 1 કીએ છે, કોક 0.8 કીએ છે, કોક 1.25 કીએ છે. શિખામણું તો ઘણી દો છો. કારણ જ એક છે, તમે નિયમ પ્રમાણે હાલતા નથી. મારે ભૂલ નથી થતી, કાં તો કે હું નિયમ પ્રમાણે હાલું છું. સમજાણું તમને? તમારું ખોટું એટલા માટે પડે છે કે તમને એમ છે કે હું જલ્દી જવાબ દઈને મહાન થઈ જાઉં. કોઈ મહાન નથી થવાનું. હાલો હું ગણું છું, જવાબો આવી ગયા છે. શાંતિથી કરું છું. માત્ર આંકડા 2 ચોક 8, નીચે 8 એકા 8 થઈ ગયું. હવે અહીંયા તમને ઉડતું હોય તો આ ઉડાડી નાખો. હું ક્યાં ના પાડું છું? ઉડી જાય કે નહીં? હવે ઉપર પોઈન્ટનો હિસાબ કરું તો 1 2 3 અને 4 પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ છે? 4 અને 1 0 છે. કોઈ એમ ન કે સાહેબ આ 0 છે. આંકડાની રકમની છેલ્લે 0 હોય ઈને પોઈન્ટ કપાય. ટૂંકમાં 1 2 3 અને 4 પોઈન્ટ છે, એમાંથી 1 0 નો 1 પોઈન્ટ કપાશે. એટલે હું ક્લિયર કહી શકું કે ઉપર 3 પોઈન્ટ છે. ઉપર 3 પોઈન્ટ છે. હવે નીચે ગણો તો 1 2 3 ને 4 પોઈન્ટ છે. હવે જવાબો જે આવે છે ને સાચા આવે છે. નીચે કેટલા પોઈન્ટ છે? 4 પોઈન્ટ. હવે મેં હમણાં જ તમને શીખવાડ્યું કે નીચે જેટલા પોઈન્ટ વધારે હોય જવાબમાં એટલા 0 આવે. નીચે 1 પોઈન્ટ વધારે છે એટલે જવાબમાં 1 0 આવે. 10. કાંઈ રોહિત સોલંકી મારે બોલવાનું નથી થતું. મેં કીધું એમ કરો, બાકી તમારું મન પડે એમ કરો. મારે કોઈ શિખામણ આપવાની નથી. આમ હાલે ને તેમ હાલે ને મારે કંઈ કેવું નથી. કરો, સાચું પડે તો હાલે, ખોટું પડે તો ન હાલે. બરાબર છે? ચલો હવે એના પછીનો લઈએ. ઉપર ચોગડો છે, નીચે બગડો છે. મારે આ વખતે કાંઈ નથી કરવું, સિમ્પલ. જવાબ બગડો આવે એ પાકું. હવે જીરા અને પોઈન્ટ ગણીએ તો કે 1 2 ને 3 પોઈન્ટ છે. પણ આ 0 ના કારણે 1 પોઈન્ટ ઓછો થઈ જાય એટલે 2 પોઈન્ટ આવે ઉપર. આ લખી નાખ્યા.
નીચે 2 પોઈન્ટ આવે, ઉપર નીચે હરખા પોઈન્ટ હોય તો પોઈન્ટ કપાઈ જાય, જવાબમાં પોઈન્ટ જ ના આવે. આનો જવાબ આવે 2. થઈ ગયું. હવે આથી વધારે એક્ઝામ્પલ હું આપવાનો નથી. 1000 એક્ઝામ્પલ આપું કે લાખ એક્ઝામ્પલ આપું, તમારે સુધરવાનું હોત ને તો તમે અત્યાર સુધી સુધરી ગયા હોત. મેં કોઈ અહીંયા કણે જેને કહેવાય ને કે રોકેટ સાયન્સની વાત નથી કરી, સિમ્પલ વાતો કરી છે. જેના ખોટા પડ્યા છે એના કારણો તમને કહું. સૌથી પહેલું કારણ, તમે કારણ વગરની ઉતાવળ કરી છે. બીજું કારણ કે મેં જે વસ્તુઓ કીધી છે એનું તમે પાલન નથી કર્યું. ડન છે. તો ચલો અહીંયા આપણે વાર્તા પૂરી કરીએ છીએ. પોઈન્ટના ભાગાકાર આપણે પૂરા કરીએ છીએ. હજી તમને ન આવડ્યું હોય તો એકવાર ફરી સમજાવજો. હવે સમજાવાય એવું નથી. હું અહીંથી હવે નિસહાય છું તમને સમજાવવા માટે. એનું કારણ એ છે કે તમારે સમજવું નથી. અહીંયા કોઈ એમ ઉપર 3 પોઈન્ટ છે, એમાંથી 1 પોઈન્ટ જાય તો ઉપર 3 આવે ને. ઉપર ક્યાં 3 પોઈન્ટ છે? આ રહ્યા 3 પોઈન્ટ. હા, તો એમાંથી 1 જાય તો 2 પોઈન્ટ જ લખ્યા છે. તમારે વાંચવું નથી એટલે જ કહું છું કે ફાલતુ કોમેન્ટો કરવી છે. આ ચોખ્ખું છે. ઉપર 3 પોઈન્ટ છે, એમાંથી 1 ગયો તો 2 પોઈન્ટ જ લખ્યા છે. એટલે હવે સમજાવવાનું થતું નથી. જેને નથી સમજાણું એનો વાંક એનો પોતાનો છે કે એને સમજવું નથી હો. બાકી આથી વધારે ચર્ચા ના થાય. 1 કલાક થઈ. ચલો, બરાબર છે. તો હવે જઈશું આગળ. અને દરેક વસ્તુમાં આ જ રીતે હશે. સફિશિયન્ટ એક્ઝામ્પલો હું આપું છું, તમે ઉતાવળ કરશો એટલે નહીં સમજાય. હવે એક દાખલો આપો દિશાબેન, તમે થઈ જાવ છો બ્લોક. ના પાડું છું તોય તમે કરો છો. હવે કરજો કોમેન્ટ, લ્યો. ચલો, થઈ ગયું. સરવાળા અને બાદબાકી. આમાં એમ જ થશે. તમારે નહીં સમજવું હોય તો નહીં સમજાય, સમજવું હશે તો બધું સમજાશે. મન ખુલ્લા રાખવા પડશે, બરાબર ને? પછી કાંઈ લાખ કરોડ એક્ઝામ્પલ ના આપવાના હોય. જેટલા આપ્યા છે એટલા સફિશિયન્ટ છે, અને શાંતિથી કરો તો થઈ જાય, બરાબર ને? ચલો, તો હવે લઈશું સરવાળા ને બાદબાકી. હવે અહીંયા પણ કેવું છે, હું તમને એમ કહું કે 10 વત્તા 4 કેટલા થાય, તો તમને આવડે છે 14. હું તમને એમ કહું કે 10 માંથી 4 જાય તો કેટલા થાય, તો તમને આવડે છે 6. ડન છે. પણ તમને હું એમ કહું કે 4 માંથી 10 જાય તો, આ તો નો જાય. નો જાય તો તમારે શું કરવાનું? મોટામાંથી નાનો બાદ કરવાનો. 10 માંથી 4 જાય તો 6. મોટો કોણ હતો? 10. એની નિશાની શું હતી? માઇનસ. તો જવાબ આવે માઇનસ. હંમેશા બાદબાકીમાં મોટામાંથી નાનો બાદ કરાય, અને કાં તો પછી આવી રીતે -6. હું તમને કહીશ આવી રીતે. 78 માંથી 88 જાય તો તમારે એમ જ કહેવાનું સીધા, સાહેબ -10. ખબર પડે છે? તમારે સીધો મને આવો જવાબ આપવાનો થાય છે. હવે તમને જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય આવી રીતે 232 વત્તા એક વસ્તુ કહી દો, તમને છે ને આવા પ્રશ્નો કોઈ દી નથી પૂછાવાના હો. આવા પ્રશ્નો કોઈ દી નથી પૂછાવાના. પૂછાય તો કોક દી એકાદો ક્યાંક એકદમ લોઅર લેવલની પરીક્ષામાં પૂછાય, બાકી આવા પૂછાવાના જ નથી. તો તમને એમ થશે કે તું આવી પ્રેક્ટિસ શું કામ કરાવસ? હું કરાવવાનો છો એટલે કહું છું. મારો પર્પસ છે કે તમે દુનિયાના કોઈ પણ દાખલા, ક્ષેત્રફળના ગણો, ટકાવારીના ગણો, સ્પીડના ગણો, ગમે એ દાખલા ગણો, સરવાળા બાદબાકી આવશે ને, એ સરવાળા બાદબાકી સ્પેસિફિકલી શીખવાડવા માટે કરું છું. સામાન્ય રીતે ટેવ કેવી છે કે તમે એક આંકડો લો છો. હું તમને એમ કહું છું કે તમારે તમારું લેવલ થોડુંક સ્ટ્રેચ કરવું પડશે. એટલે તમારે લેવા પડશે 2 આંકડા. કેટલા લેવા પડશે? 2 આંકડા. અને 2 આંકડાના હિસાબ કરવા પડશે. પાકું? તો તમે માનસિક રીતે તૈયાર રહેજો. થોડોક લોડ આવે છે. હું તમને એમ કહું કે 32 માં 22 ઉમેરો. તમને નથી આવડતું તો તમારે શું કરવાનું? 32 માં પહેલા 20 ઉમેરવાના. 32 ને 20 52. આટલું આવડવું જોઈશે. અને પછી ઉમેરો 2. 52 ને 2 54. એટલે હા, હું તમને એમ કહું કે 17 માં 28 ઉમેરો. તો પેલા 17 માં 20 ઉમેરો એટલે 37, અને 37 માં 8 ઉમેરો એટલે 45. તમે આવું કરી શકો છો. 17 માં 30 ઉમેરીને 2 બાદ કરો. 17 ને 30 47, ને એમાંથી 2 જાય તો 45.
વી હોલ મેઘરાજ સી 20 વત્તા 30 -4 એટલે તમે ભૂલ કરી. એ કરાય નહીં. આને હળી કરો ને આને હળી કરો એવું ન કરાય. ગમે એકને એને શું કર્યું ખબર છે? અહીંયા 20 લીધા, અહીંયા 30 લીધા, આય વધારે લીધા, આય વધારે લીધા, આ 3 માઇનસ કરવા પડે ને આ 2 માઇનસ કરવા પડે. આવું થાય, નથી થતું એવું નથી. ઘણી વાર આ સહેલું પડે, પણ સામાન્ય રીતે હું તમને કહું તો આને તમે હળી કરી ને આને તમે હળી કરી, બેયને હળી નહીં કરવાની. ડન છે? પાકું? ચલો. તો ઘણા અહીંયા 30 વત્તા 17 47 કરે અને પછી આ 2 વધારે લીધાથી માઇનસ કરે, કરાય ને. ફેર શું છે હું તમને એમ કહું, 17 વત્તા 30 અને -2. બીજામાં 30 વત્તા 17 અને -2. ફરક શું છે? ગણતરી તો બે સેમ જ છે. અહીંયા તમે પેલી સંખ્યાને એમનેમ રાખી, મગજમાં તમે ગણતરી કરો ને, અમારો અનુભવ મગજ ઉપર જે પીડા આવે ને કહું છું. પેલા 17 રાખ્યા, એમાં 30 ઉમેર્યા એટલે 47 થઈ ગયા. હાવ વાંધો નહોતો. તમને અહીંયા પાપ કર્યું, તમે પાપ અહીંયા કર્યું છે, એનું ને એનું તરત ને તરત પ્રાયશ્ચિત થઈ ગયું એટલે વાર્તા પતી ગઈ. આમાં શું થાય છે? પેલા પાપ કર્યું તમે, 30 કર્યા, પછી એમાં 17 ઉમેર્યા અને પછી તમે પ્રાયશ્ચિત કર્યું. અનુભવ એવું કહે છે કે પાપ અને પ્રાયશ્ચિતને છે ને બને ત્યાં સુધી ભેગા રાખવાના. પેલા પાપ કરો છો અને છેલ્લે પ્રાયશ્ચિત કરો છો, થાય એમાં વાંધો નથી. પણ એમાં છોકરાઓ કેવું થાય, ઘણી વાર તમે ભૂલી જાઓ છો. ખબર પડી? આ મેં પાપ અને પ્રાયશ્ચિતને ભેગા રાખ્યા એટલે વધારે હેલું પડે. 17 ને 30 47, બેનું પાપ હતું તરત ને તરત સેટ. આ તો કેવું થાય છે કે તમે પેલા બસમાં ગયા હોય, કંડક્ટર વાળો હિસાબ બાકી હોય ને પછી રિક્ષા વાળો પકડો, ઘરે જાઓ ને પછી બસનો હિસાબ પૂરો કરો. સમજાણું? એટલે વસ્તુ એ છે કે જ્યાં તમે જે કંઈ ચેન્જ કરો છો એનું નેક્સ્ટ કેલ્ક્યુલેશનમાં જ જો તમે એડજસ્ટમેન્ટ કરતા હશો ને તો ભૂલ થવાના ચાન્સ ઘટી જશે. બાકી કરી શકાય છે. ઘણાને તો સમજાતું નથી હું શું કહું છું. મારો કહેવાનો મતલબ હવે શુદ્ધ ભાષામાં કહું ને તો જેને હળી કરવાના હોય ને એને છેલ્લે રખાય. 17 એમને રાખો ને 28, અથવા તમે એમ કરો 28 માં 10 ઉમેરીને 7 ઉમેરો, અથવા 28 માં 20 ઉમેરીને 30 બાદ કરો. 28 માં 20 ઉમેરો, પણ શરૂઆત જેને કરો ને એને છંછેડવાનું નહીં. આમાં ઘણી બધી રીતે થાય એવું નથી, એટલે એ કોઈ કોમેન્ટ ના કરશો. હું જે કહું છું તમે જાઓ કે 28 માં 20 ઉમેરીને પછી 3 બાદ કરો તો એ વધારે સારું રહે. પણ 30 માં 17 ઉમેરીને પછી 2 બાદ છેલ્લે કરવાનું રાખો. પેલા હળી કરો છો, પછી ઉમેરો છો ને પછી પ્રાયશ્ચિત કરો, એવું ના કરાય. કરાય, એમાં વાંધો નથી, કોઈ વધારે નુકસાન નથી. પણ ટેવ જો અત્યારથી હવે નવી ટેવ પાડવી હોય તો હરખી પાડીએ આપણે. બરાબર ને? ગમે ત્યારે કંઈ પણ કરવાનું હોય, માની લો કે 42 માંથી 15 બાદ કરવાના છે, તો આને આમનમ જ રખાય, આને હળી ના કરાય. 42 માંથી પેલા 10 કાઢો એટલે 32 અને પછી 5 કાઢો એટલે 27. જે લોકો ડાયરેક્ટ 42 માંથી 15 બાદ કરીને 27 લઈ આવે છે એને ડાયરેક્ટ લઈ આવવા જ. એને મારી સૂચના માનવી નહીં. તમને બાળકો 2 આંકડાની સંખ્યાના હિસાબો મોઢે કરતા આવડવા જોઈએ. ડાયરેક્ટ ફટ કરતું 42 - 15 એટલે 27 થાય ન આવડે તો હાલશે. પણ કોઈએ કોઈ દી 42 - 15 માટે આમ ખૂણામાં જઈ અને બાદબાકી કરવી પડે તો હજી સલાહ આપું છું તૈયારી કરવાનું માંડી વાળો. હજી સલાહ આપું છું તૈયારી કરવાનું માંડી વાળો. જિંદગીમાં કોઈ દી પાસ નહીં થવું, ખાસ કરીને મેથ્સ રીઝનિંગના આટલા વેઇટેજ માટે. ઘણા કે બસ સાહેબ અમે તો આમ જ કરીએ છીએ, તો આજથી ટેવ પાડો. તકલીફ પડશે, ખોટું પડશે, ભલે પડતું, હું કહું છું એમ ટેવ પાડો. આવી રીતે 2 માંથી 5 નો જાય એટલે 12 માંથી 5 જાય તો 7, 3 માંથી 1 જાય તો 2, 27. આવી રીતે ના કરાય. આવડા નાના ટેવ આમ જ પાડવાની થાય. 42 માંથી 15 કાઢવાના છે તો પેલા 10 કાઢ, પેલું કર ને 2 કટકા લે, ટેકો લે. 42 માંથી 10 જાય તો 32 અને 32 માંથી 5 જાય તો 27. ગમે એવા આંકડા આવે 1 થી 100 સુધીના, માનો કે 78 માઇનસ છે 1 22, તો 78 માંથી પેલા 20 કાઢ, 58 અને 58 માંથી 2 કાઢ, 56.
માની લો કે તમને આવી રીતે આવે છે કે 76 માઇનસ 39. હવે અહીંયા તમે 76 માંથી પેલા 30 માઇનસ કરો ને પછી 9 કરો ને એમાં થોડીક સમસ્યા આવે. તો અહીંયા 76 માંથી પેલા 40 માઇનસ કરાય અને 1 ઉમેરાય, એવું કરાય. સમજો છો? 76 માંથી 40 માઇનસ કરો એટલે 36 થાય અને 1 ઉમેરો તો 37. તમે આમે કરી શકો છો. રોશની બરાબર છે. રોશની એમ કે 76 માંથી પેલા હું 36 માઇનસ કરીશ ને પછી 3 કરીશ, એમ કરાય. યાદ આવે તો આ 76 છે એમાંથી પેલા 36 માઇનસ કરો એટલે સેટિંગ થઈ ગયું ને. મજા આવે એવી પેલી ગણતરી તો મજા આવે એવી થવી જોઈએ. 76 માંથી 36 જાય તો કેટલા આવે? 40 અને પછી એમાંથી માઇનસ કરો. સુવર્ણ નિયમ શું છે? કોઈ પણ બે આંકડાના સરવાળા કે બાદબાકી મોઢે જ કરવાના છે, ભલે 2, 3 કટકા થાય. આ એક વાત. વાત નંબર 2, પ્રથમ ગણતરી મજા આવે એવી જ કરવી. શરૂઆતમાં જે આંકડો લો છો તેને શક્ય હોય ત્યાં સુધી બદલવો નહીં. એટલે કે શરૂઆતમાં પાપ કરવું નહીં. પાપ છેલ્લે કરી પછી તરત પ્રાયશ્ચિત થાય એવું કરવું. જેમ કે કોઈ પણ સંખ્યા લઈએ, 47 માઇનસ 22, તો આને 47 જ રાખવાના. હા, આની હારે એડજસ્ટ થાય એવો કરો તો કે આમાં સીધે સીધું હેલું પડે 47 માઇનસ 20 અને માઇનસ 2. અર્જુન સોલંકી એમ કે 47 માઇનસ 17 માઇનસ 5 આ વિચાર મગજમાં નથી આવતા, બાકી થાય. આમે થાય. અર્જુન સોલંકી એમ કે 47 માઇનસ 17 માઇનસ 5 પણ આ વિચાર એટલો મગજમાં નહીં આવે. આવતો હોય તો કરાય, બાકી બે રીત બરાબર છે. પણ તમે આના પચ્ચા ન કરતા. વનિતાબેન એમ થાય, યાદ આવી જતું 22 ના ડબલ વત્તા 3 તોય થાય. જે યાદ આવતું હોય. 22 ના ડબલ 44 ને 3 47 થાય ને, કેમ ના થાય? પણ મોસ્ટ કોમનલી આ રીતે યાદ આવે છે. જેને ફાવટ હારી આવી ગઈ છે ને એને આવું બધું યાદ આવતું હશે. પણ હું ચાલુ કરું છું કે આ જેને નથી ફાવતું એને આ રીતે કરવાનું છે. આ બધું લખી નાખજો. હું લખીને નથી આપવાનો. થઈ ગયું કે નહીં? હજી આગળ આપણે થોડીક આ જ ચર્ચા કરીએ. જવાબ શું આવે એમાં રસ નથી. તમે કેમ ગણશો ની કોમેન્ટ કરવાની છે. બરાબર છે? ચલો, 32 વત્તા 19. 32 વત્તા 19. એટલું તો પાકું છે કે આ 32 જ રહેશે. થોડુંક સિમ્પલ કરીએ. મોટા ભાગના જવાબ આ જ આવ્યા છે. 32 વત્તા 20 કરીને એક માઇનસ કરીશ.
તમને ભણાવતા ભણાવતા મને શીખવા મળે છે. રીનીલતા એવું કહે છે કે સાહેબ હું 32 + 10 + 9 કરીશ, ચાલે. પણ મોટા ભાગના 10 માંથી 9 જણના જવાબ આવા આવે. આ કરાય, પણ આ શું થાય છે રીનીબેન કે તમે છે ને આ 19ના જે 2 ટુકડા કર્યા ને, આ 2 આંકડા મોટા છે. અહીંયા જુઓ, આ એક આંકડો છે ને બહુ નાનો રખાય, હિસાબ કરવામાં બહુ મજા આવે. જે કાંઈ તમે એડજસ્ટમેન્ટ કરો છો એમાં એક આંકડો બહુ નાનો રખાય કે જેથી ટૂંકમાં પાપ છે ને નાનું રાખવું. હું અહીંયા લખી નાખું, પાપ શક્ય હોય એટલું નાનું રાખવું. પાપ બરાબર એનો મતલબ થાય એડજસ્ટમેન્ટ. હો, પાપનો મતલબ થાય એડજસ્ટમેન્ટ. વિષ્ણુ બારીયા એમ કે હું 32 - 22 + 3 કરીશ. આ તો હાવ ઊંધી વસ્તુ થઈ. 32 - 22 + 3 આવા વિચારો છે ને એ આવે છે તો થોડુંક વિષ્ણુભાઈ આપણે આપણા મગજને થોડુંક પેલું કહેવાય ને નોર્મલ સાઈડ લઈ જવું પડશે. ઊંધા વિચારો કહેવાય, આ ખુરાફાતી વિચાર કહેવાય. હા, એક જણાએ કોમેન્ટ કરી છે 32 + 18 + 1 આ બરાબર. હવે હું તમને કહું આમાં બેસ્ટ રસ્તો કયો કહેવાય? તો કે બેસ્ટ રસ્તો ઈ કહેવાય કે જે તરત મગજમાં આવે. હવે તમે કોમેન્ટો કરો છો ને, આ એકેય રસ્તા બેસ્ટ નથી. બેસ્ટ રસ્તો ઈ જ કહેવાય કે જે સામાન્ય માણસને, દરેક માણસને મગજમાં આવે ને એવું મારે ભણાવવાનું થાય. અને એ બધાને આ જ આવે છે, એટલે આ જ મેથડ બેસ્ટ છે. થાય આ બધી રીતે. પણ જો તમને આ રીતે આવતું હોય તો તમે એક નોર્મલ માણસ છો, અને આ રીતે આવતું હોય તો તમે નોર્મલ માણસ નથી. એનો મતલબ એવો નથી કે તમે નબળા છો. તમે કાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી હોશિયાર હોઈ શકો છો. થઈ ગયું કે નહીં? ચલો બીજું લખીએ. હાલો, 42 + 17. બાકી તો મન પડે આવશે. અહીંયા સૌથી સારો રસ્તો બધાનો એવું કહેવાનું થાય છે 42 + 18 - 1 થાય. અને મોટા ભાગના છોકરા કોમેન્ટ કરે છે 42 + 10 + 7. આ બંને રસ્તા બરાબર છે. આના સિવાય જેને આવતું હોય ને મને વાંધો નથી, આ કહું છું. 42 + 18 - 1. શું કામ? તો કે ખાંચા સેટ થઈ ગયા. 42 ને 18 ગમે ને આવડે, 60 માંથી 1 જાય. 42 ને 10 52 ને 7 59 ગમે ને આવડે. પણ 42 ને 20 - 3 છે ને એ થોડુંક વાજબી નથી. ભારતીબેન ખોટું ના લગાડતા. ખુશલભાઈ થઈ ગયું કે નહીં? હાલો આગળ ફટાફટ. હવે તરત મગજમાં વિચાર આવે ને એ સાચું છે. 78 - 36. જવાબ નથી આપવાના કૃષ્ણાબેન, મોઢે આવડે જ છે. મને એમ છે વનિતાબેન તમે બધી વસ્તુ ડબલ કરીને કરો છો. કરાય, એમાંય કઈ વાંધો નથી. 36 × 72 ને 6 × 78 કરાય, એ પણ સારી વસ્તુ છે. 78 - 38 અને +2 આમ થાય. સારી વસ્તુ અહીંયા હું તમને કહું તો 78 માંથી 6 કાઢીને 30 કાઢવા. એ હાર્યું 6. 78 માંથી 6 જાય તો બે વસ્તુ. 78 માંથી 30 કાઢો અને પછી 6 કાઢો. આ બંને વસ્તુ છે. તમે ગણતરી મનમાં કરી જુઓ. 78 માંથી 6 કાઢીને 30 કાઢો અને 78 માંથી 30 કાઢીને 6 કાઢો. તમે પછી જુઓ કે શેમાં તમને મજા આવે.
કરો જોઈને તમે આ બે વસ્તુ મનમાં ગણતરી કરો. 78 - 6 -30 કરો મનમાં. 78 - 30 - 6 કરો. અને આ નો મજા આવી હોય તો હું તમને બીજું એક આપું. હાલો આપું. 66 - 4 - 20 અને 66 - 20 - 4. શેમાં મજા આવે મને કહો. આમાં કોમેન્ટ કરો, પહેલામાં કે બીજામાં, એકડો કે બગડો કરીને કોમેન્ટ કરો. ઓપિનિયન મિક્સ છે, પણ 70% વસ્તીને આમાં મજા આવે છે અને 30% વસ્તીને આમાં મજા આવે. હું મારી વાત કરું તો મને આમાં જ મજા આવે. શું કામ? શું કામ? તો કે ગમે ત્યારે એક હ્યુમન સાયકોલોજી છે. હું તમને એક પ્રશ્ન પૂછું, બીજો પ્રશ્ન પૂછું. 4,92,396 માઇનસ 4,92,395 શું જવાબ આવે? ધડાધડ વસ્તી કોમેન્ટ કરે છે. શું જવાબ આવે? 1. હવે બીજો પ્રશ્ન પૂછું છું. બરાબર છે. 88 - 59 શું જવાબ આવે? કેમ વાર લાગે છે? પાછા ખોટાઈ જવાબ આવે. 17 ને 21 29 27. સમજાણું? અહીંયા વાર લાગે છે. અહીંયા લાખોમાં સંખ્યા હતી છતાંય તરત જવાબ આપો છો. અહીંયા નાની સંખ્યા હતી તોય વાર લાગે છે. આના કારણો શું છે? મેં તમને કીધું ને, આ વસ્તુ ઈ જ છે. હ્યુમન સાયકોલોજી છે. આપણું મગજ કઈ રીતે અનુકૂળ છે એ રીતે કામ કરાય. મગજને અનુકૂળ આ રીતે આવે છે, મથો છો આ રીતે. ક્લેશ અહીંયા જ થાય છે. મજા એટલે જ નથી આવતી, ભૂલ એટલે જ પડે છે ને વાર એટલે જ લાગે. તો થોડાક તથ્યો આપણે લખીએ કે મગજને કેમ મજા આવે. તો કે બે નાની સંખ્યા હોય ને, બે નાની સંખ્યા, એનો સરવાળો કે બાદબાકી કરવાનો જ મગજને મજા આવે. 3 ને 7 10, 3 ને 2 5. હા, પછી મગજને કેમ મજા આવે? તો કે એક સંખ્યા મોટી હોય અને એક સંખ્યા નાની હોય તો પણ મગજને મજા આવે. નાની સંખ્યા એટલે 3 + 5 7 - 2. આમાં મજા આવે. હવે મગજને બીજી કેમ મજા આવે? તો કે 1038 - 2 996 + 3. આટલું તો કદાચ આઝાદી પછી કોઈ આટલું ઊંડું ઉતરું નહીં હોય. બંને સંખ્યા નાની હોય તો એલા જવાબ કોણ આપે? ભારતીબેન જવાબ નથી આપવાના. મગજનું વિચારો કે તમને હું વાત કરું બરાબર છે. જ્યાં હોય અહીંયા વાંધા અરજી નાખો. અહીંયા પ્રશ્નો પૂછવામાં નથી આવ્યા, ચર્ચાઓ ચાલે છે. સમજો છો ને? આ બંને સંખ્યા નાની હોય એના સરવાળા કે બાદબાકી હોય તો મજા આવે ને? તો અહીંયા મજા. એક સંખ્યા મોટી હોય ને એક સંખ્યા નાની હોય તો હિસાબ કરવામાં મજા આવે કે નહીં? તો આપણે આવું બનાવવાનું. ગમે ત્યારે તમે ટુકડાઓ કરો ને ત્યારે આ રીતે બનાવવાના. સમજાય છે? જો આ રહ્યો આમાં જ હતું ને, તો આ બે નાની હતી એટલે મજા આવી. તમને પહેલેથી ફીલ હારી આવે. અહીંયા થાતું તું જ 66 - 20 46 થતા હતા જ અને બધા કરી શકે છે, પણ મજા આમાં આવે. તમે કહેશો તો પછી સાહેબ છેલ્લે અહીંયા ધંધે લાગીશ. આમાં કેવું છે છોકરાઓ, આપણે કેવું હોય કામ ચાલુ કરીએ ને ત્યારે મજા આવવી જોઈએ. પછી તો તમને જે મજા રહી ની મજા જ તમને બધી અઘરી વસ્તુઓ ઇઝીલી કરાવી દેશે. સમજો છો ને તમે? આપણે અહીંયા હતા ત્યાં જઈએ. હવે તો કે નજીકની બે સંખ્યા હોય એની બાદબાકી કરવાની તમને મજા આવે. નજીકની બે સંખ્યા હોય, માની લો કે હું લખું 392 - 388, મજા આવે. 214 - 216, તમને મજા આવે. ખબર પડી કે નહીં?
જો બે સંખ્યા મોટી હોય નાની હોય તો તમને મજા આવશે જ. એક મોટી હોય અને એક નાની હોય એ રીતે મજા આવે, અને બંને સંખ્યા નજીક નજીકની હોય તો મજા આવે. આમાં સરવાળો હું એડ નથી કરતો, ખાલી બાદબાકી રાખું છું. જે વનિતાબેન જે રીતે કરે છે કે ડબલ ડબલની ઠપકારીને કરે છે, તો એમાં તમે સરવાળો લઈ શકો છો. ચર્ચાઓ આપણે આગળ કરશું. તમને છોકરાઓ એવું લાગે છે કે તમે જેટલા ઓનલાઈનમાં હાજર છો એને બધાને હું ન્યાય આપી શકું છું ખરો? તમારી કોમેન્ટોથી માંડીને બધી વસ્તુમાં હું તમને જવાબ આપી શકું છું ખરો? બધાના જવાબ આવે છે. જોયું ને, ઓલા બેન પેલી જ વાર છે છતાં લઈ લીધા. કાલ ઓલા પૌલાને પકડી લીધો હતો, આજ ઓલા બેન આવ્યા નથી, રીટાબેન ઠાકોર. મને આમાં આખું લિસ્ટ ના દેખાય કેટલા હાજર છે નામ સાથે. અને તમે કોમેન્ટો કરો એટલે બધા સુરેખાબેન છે તો આ બધા ઓળખાઈ જાય. રસ્તામાં ભેગા થાય મને ખબર ન પડે, સુરેખા કોમેન્ટ કરે ખબર પડી જાય. બરાબર છે ભાઈ? તો સમજો છો ને હું શું કહું છું કે નાની પ્લસ ઓર માઇનસ નાની હોય તો મજા આવે, મોટી પ્લસ ઓર માઇનસ નાની હોય તો મજા આવે, નજીક નજીકની સંખ્યા હોય તો મજા આવે. તો તમે ગમે ત્યારે 1 થી લઈને 100 સુધીના સરવાળા બાદબાકી કરો છો ત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની થાય છે. બોલો, રાખશો ધ્યાનમાં? રીટાબેન હાજર જ છો? હા, આજ તમારી કોમેન્ટ જોઈ નહીં એટલે. તો ગમે ત્યારે તમે આ રીતે કરશો ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખશો. પાકું કે નહીં? આ હ્યુમન સાયકોલોજી છે. હવે આગળ જઈએ. માની લો કે તમે કોઈ ગણતરી કરો છો. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે નજીક નજીકનું સેટિંગ થતું હોય તો ધી બેસ્ટ, બાકી નાની એક સંખ્યા તો હું કરીશ જ. મને તું 2 સંખ્યા આપ તો હું એક સંખ્યાને તો નાની કરીને કરીશ જ. આ સુવર્ણ વસ્તુઓ છે હો, કરોડો દેતાય ના મળે. 2 નજીક નજીક હોય તો તમે ધમધમાવીને કરશો. પણ માની લો કે 2 વચ્ચે ગેપ જાજો છે, આવી રીતે હોય કે 96 - 44, મોઢે ફટાફટ કરવું છે. બરાબર છે? તો તમારી ટ્રાય હોવી જોઈએ કે એક સંખ્યાને નાની કરવી છે. તો આપણે નાની સંખ્યા કેવી રીતે કરી શકાય એની ચર્ચા કરીએ. તમને ક્યાંય પણ 96 નામનો આંકડો દેખાય ને છોકરાઓ, 96 નામનો, એટલે તમારે સીધા એના -4 લઈ લેવાના. તમારે કેટલા લઈ લેવાના? -4. માની લો કે 98 લખ્યા છે તો કેટલા લેવાના? -2. ખબર પડી? 100 નું સેટિંગ. પેલા મને થોડુંક ભણાવતા બીજું કંઈક યાદ આવ્યું. આ વાત હાલ દીધી ને, આમાં શું કરવાનું? સંખ્યા માઇનસ ખાંચો અને પછી મૂળ. ખબર પડી? આપણે માઇનસ કરવા હતા 66 માંથી કેટલા બાદ કરવા હતા? 24. તો આ 4 છે ને એને ખાંચો કહેવાય. શું હતું? 66 હતા ને? હા, 66 - 24 કરવાના હતા ને, તો 4 રહ્યો ને, 4 એને ખાંચો કહેવાય. શું કહેવાય? ખાંચો. તો ખાંચો પેલા કાઢવો. પણ આ જ વસ્તુ આવી રીતે હોય ને કે 27 + 38, તો તમે અહીંયા 27 ને 8 35 ને 30 65. બરાબર? ચલો, એમાં કઈ ફેર નથી પડતો, આપણે હતા ત્યાં જઈએ. તો આમાં તમને સમજાય છે છોકરા હું શું કરું છું? 100 નું સેટિંગ કરું છું. આ 96 ને 4 હો, 98 ને 2 હો. નિશાની હું ઉલટી લખું છું. ગમે તો અહીંયા 96 હોય તો -4 લખવાના, 98 હોય તો -2 લખવાના, -92 હોય તો 8 લખવાના, 88 હોય તો -12 મનમાં લેવાના, અને -88 હોય તો 12 મનમાં લેવાના.
ખબર પડી? આ ખબર પડી? હોનું સેટિંગ છે. માની લો કે 78 હોય તો -22, એટલે સંખ્યા સીધી નાની થઈ જશે. હવે કોઈ એમ હોય, કોઈ એમ કહે સાહેબ 18 હોય ને તો હું 82 લઈશ, તો તું ગડબો છો. આંકડો 18 નાનો છે એને તાર મોટો કરવો છે એમ. હંમેશા મોટા આંકડાને નાનો કરાય, નાના આંકડાને મોટો ના કરાય. આ તમે હવે પાક્કા પાયે પકડી લીધું, બરાબર છે. હવે હું શું કહું છું તમને, ગમે ત્યારે આવી રીતે હોય બાળકો કે 24 - 88 છે, તો શું કરાય? -88 છે તો 24 + 12 એટલે કેટલા થાય? 36. તમે કહેશો કે સાહેબ આ જવાબ 36 નો, આ જવાબ તો 64 જ આવે. હા, તમે સાચા જ છો, જવાબ 64 જ આવે. સોરી, -64 આવે. તમે સાચા જ છો. હવે હું એમ કહું કે અહીંયા તમે -88 હતા એના 12 લીધા. આવું જઈએ કરો ત્યારે 100 માંથી આને બાદ કરવાના, અથવા આમાંથી 100 બાદ કરવાના, સોરી આમાંથી 100 કરવાના. એટલે 36 - 100 કરો, વળી ધંધે લાગશો ને જવાબ આવશે -64. જરાય મજા ન આવી. હું કહું છું જરાય મજા ન આવી. પણ આવું શું કામ થયું ખબર? આમાં હતું નહીં ને કાંઈ. એટલે હમણાં આ જ પ્રશ્ન તમને હું આવી રીતે કહું ને કે 124 - 88, તો તમને વધારે મજા આવે. કેમ કે આપણે જે દાખલા ગણશું ને એમાં આગળ પાછળ આંકડાઓ હશે. હવે જો આ કરવાનું હોય તો કેવી રીતે કરવાનું? સૌથી પહેલા તો 2 આંકડા લેવાના. 88 માઇનસ નહીં કરવાના, +12 કરવાના. એટલે 24 માં 12 ઉમેરો તો 36. આગળ જે હોય ને એમાંથી એક ઓછો કરવાનો. આગળ જે હોય ને એમાંથી એક ઓછો કરવાનો. ઓછો થઈ ગયો, શું જવાબ આવ્યો? 36. આવું બ્રહ્મથી પતી ગયું. ઓલામાં આગળ લખ્યું નહોતું એટલે તકલીફ હતી. ઘણા આમે કરે છે કે 88 થી આ 124 હું કરું છું ઘણી વાર. આ બાદબાકી કરવાની તો હું કઈ રીતે કરું ખબર? 88 થી પેલા ક્યાં પહોંચું ખબર છે? 100 એ ખાંચો સેટ કર્યો, અને 100 થી ક્યાં પહોંચું ખબર છે? 124. આ અંતર અહીંથી અહીં આમ 2 કટકા કરું. આ કેટલા આવે? 12. આ કેટલા આવે? 24. જવાબ આવી ગયો 36. ઘણા આમે કરે અને કરાય, એમાં કઈ ખોટું નથી. હું તમને આવી રીતે આપું ને કે 2013 - 1289. હવે આ દાખલો તમે કાયદેસર કરો તો આવી રીતે થાય. 2013 - આ તો કરવાનું જ નથી થતું, કોઈ દી પાસ નથી થવાના, લખી રાખજો. અને છતાંય થઈ જાવ તો તમને ધન્ય છે કે તમારું બધું બહુ જોરદાર હશે. 13 માંથી 9 જાય તો 4, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 2 જાય તો 7, અને 2 માંથી અહીંયા 0 0 એટલે 724 જવાબ આવે. 124 - 90. કુણાલ એવું કઈ નથી કરવાનું. હવે આમાં ધ્યાન આપો, જવાબ આવે 724. થઈ ગયો. આવું નથી કરવાનું. કેવી રીતે કરવાનું? તો કે આ 13 છે ને આ 89 છે. 13 માંથી 89 માઇનસ કરવાના છે. 89 છે એ 100 ની નજીકની સંખ્યા છે. 100 ની નજીકની સંખ્યા હોય એટલે આપણે શું કરીએ છીએ? એનાથી ઉલટું લખીએ, +11. 13 ને 11 24. થઈ ગયું નહીં? આગળ એક ઓછો કરો, 20 ના કરો 19. 19 માંથી 12 જાય તો હાથ કેવું ઘાઘા પતી ગયું. રીટાબેન કે અઘરું લાગે છે. 100 થી ઉલટો આંકડો લઈને સીધો હિસાબ કરો અને આગળ એક ઓછો કરો, ઘાઘા પતી ગયું. આ તો કરજો લ્યો તો રીટાબેન, આમાં તો કોઈ દી પાસ નથી થવાના. હું હજી એક એક્ઝામ્પલ આપું. માની લો કે 27 22 -18 94. હવે આ તમે 10 કા વધી લઈને રીટાબેન કરજો, ભેગું જ નહીં થાય. હું શું કહેવા માંગુ છું? સોરી, આ અહીંયા જ લખવું 18 94. પરીક્ષામાં તો આમ જ આવે ને, આમે શું કામ લખવું જોઈએ? 2 આંકડા લ્યો,
22 માંથી 94 બાદ નહીં કરવાના, 6 ઉમેરવાના. ઉલટો આંકડો મોઢે થાય. 94 એટલે 6 ગમે કરી શકે. 22 6 28 થઈ ગયું. આગળ એક ઓછો કરો. 26 માંથી 18 જાય તો 8. કોઈને તકલીફ હોય મને કહો. કોઈને તકલીફ હોય મને કહો. આ વધારે હેલું પડે. રોશનીબેન 1028 નહીં આવે. ગમે ત્યારે સરવાળા બાદબાકી કરવાનો હોય ત્યારે આ રીતે કરી શકાય. ગમે ત્યારે. હું તમને એમ કહું 7927 સોરી 7947 માઇનસ 1889 સ્ટેપ્સ લખાવી દો. સ્ટેપ નથી લખવા પ્રભુલા, તાર લખવા જ લખી નાખજો. જો આ ધ્યાન દે, અહીંયા આ 47 છે અને 89 છે. 100 નજીકની સંખ્યા આવે એટલે સીધું ઉલટું. 89 માઇનસ કરવા મજા ન આવે તું વિચાર, એટલે 11 ઉમેરી દે. 47 માં 11 ઉમેરવાના છે. 47 ને 10 57 ને 1 58 લો થઈ ગયું. સ્ટેપ લખવા હોય તો હું બોલું છું. ગમે ત્યારે 100 નજીકની સંખ્યા માઇનસ કરવાની હોય તો તેનાથી ઉલટી સંખ્યા પ્લસ કરવી અને આગળની ગણતરીમાં એક ઓછો કરવો. એટલે સ્ટેપ થઈ ગયું. 89 માઇનસ કરવાના હતા એટલે મેં 11 પ્લસ કર્યા. 47 ને 11 58 થઈ ગયું. આગળ એક ઓછો કરવાનો. 79 છે એના 78 કર. 78 માંથી 18 જાય 60. આમાં શું તકલીફ પડે? પુષ્પરાજસિંહ એમ કે સર આમાં પીડા વધી મારે, તો તમે બીજી કઈ રીતે કરશો મને કહો લ્યો. પીડા તો હતી જ, તો પાછું એકદમ ઘૂઘરા જેવું થઈ જાય છે. ભાઈ બરાબર છે ને? ચલો પીડા વહી ગઈ એમ. હા બરાબર. તો લઈએ હજી એક 1024 માઇનસ 826. હવે કોઈ એમ ન કે 26 જોઈને મને 74 યાદ આવે તો એ ગડબો. આ બીજું આવ્યું હું તો એ ગડબો છે. મેં તમને 3 વસ્તુ કીધી હતી. 2 નાની નાની હોય તો તમને મજા આવે, એક મોટી હોય ને એક નાની હોય તો મજા આવે, અને ત્રીજી વસ્તુ કીધી હતી 2 નજીક નજીક હોય તો મજા આવે. હા કે ના? ક્યાં ગયું? આર્યું. 2 નાની નાની હોય તો મજા આવે, એક મોટી ને એક નાની હોય તો મજા આવે, અને 2 નજીક નજીક હોય તો મજા આવે. હવે ટાઈમ આવ્યો છે નજીક નજીક નો. જુઓ તમે, આ તમને યાદ આવવું જોઈએ. આ 24 છે ને આ 26 છે નજીક નજીક. 24 માંથી 26 બાદ કર. 24 માંથી 26 બાદ કર. -2 આવે તો -2 ના ઉલટા 98. 98 ના ઉલટા 2 હોય તો 2 ના ઉલટા 98 જ થાય ને. -2 ના ઉલટા +98 થાય, +98 ના ઉલટા -2 થાય. આ ખબર પડે. થઈ ગયું. આગળ તો એક ઓછો જ કરવાનો. 9 માંથી 8 જાય તો 1 લવ. 3756 માઇનસ 1559. 2 નજીક નજીક છે. જુઓ 56 માંથી 59 જાય તો -3 આવે. આ તમને ખબર પડે ગૌતમભાઈ પ્રજાપતિ. 56 માંથી 59 જાય તો -3 આવે. ગામ આખાને ખબર પડે. અર્જુન સોલંકીએ જવાબ આપી દીધો. -3 ના ઉલટા આવે 97. કોઈને વાંધો હોય કયો? અહીંયા એક ઓછો થાય. 36 માંથી 15 કાઢવાના છે. 36 માંથી 10 કાઢીને કાઢો. 36 માંથી ડાયરેક્ટ 15. મોટા ભાગની વસ્તી કાઢી શકશે. 21 હતા. હર્ષદીપસિંહ હું બરાબર કરાવું છું ને? હા તમને યાદ આવવું જોઈએ. જેમ જેમ તમે જોર લગાવશો ને એમ તમને દરેક વસ્તુ યાદ આવશે. પણ આ કરવું પડશે. હવે પછી પાછા તમે હતા એવા તમારી ઓરિજિનાલિટીમાં જતા રહેશો તો દોયલ મુરા જેવા જ રહેશો. પ્રવીણે કીધું સર બહુ ઈઝી લાગે છે.
તું એલા ક્યાંનો છો પ્રવીણ ચૌધરી? અત્યારે ક્યાં રહેશે? ટેલિગ્રામના આન્સર અહીંયા ના હોય વનિતાબેન, એ વાત જ નહીં કરવાની ભણવા સિવાયની. ગાંધીનગર જ છો, આવજો ને ક્લાસે એક દી. તો એક્ઝામમાં ખબર કેવું ઈઝી છે. સાચી વાત છે. કયા ગ્રુપ છે એમ પૂછ્યું છું. ભેંસકી પાઠશાલાનું જ છે. સર એક વસ્તુ ફાવી ગઈ, આની પાછળનું લોજિક કાંઈ નથી. લોજિક શું છે તો કે 56 - 59 કરવાના છે. તમે એક બાદબાકી ન થાય તો આગળથી દસકો લ્યો છો. હું અહીંયા બે બાદબાકી ન થાય, બે આંકડા, તો આગળથી શતકો લઉં છું, 100 ઉછીના લઉં છું. એટલે આગળ એક માઇનસ કરાવજો એટલે 100 માઇનસ થયા કહેવાય. લોજિક કાંઈ નથી. તમે એક બાદ કરો અને હંમેશા પહેલી સંખ્યામાંથી જ બાદ કરો ને. આ બે લીધા ને એના પછી જે આંકડો હોય ને એમાંથી, અથવા તમે આ બે ભેગા લ્યો છો તો 37 માંથી એક જાય, 7 માંથી એક કરો તો 6 થાય ને 36 થવાના છે. લોજિક આ છે. 6 માંથી 9 ન જાય તો આગળથી લીધો દસકો તમે કરો છો. હું 56 માંથી 59 ન જાય એટલે આગળથી લીધા 100 એમ કરું છું. બબે આંકડાનો હિસાબ કરો તો આગળથી 100 લઈ. છોકરાઓ હા કે ના? તો આપણે ટોટલ 3 વસ્તુ લીધી કે નાની નાની સંખ્યા હોય એના સરવાળા બાદબાકી કરવામાં જોર મજા આવે. એક સંખ્યા મોટી હોય અને એક સંખ્યા નાની હોય, આ બેનો સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાનો હોય, આમાંય તમને જોર મજા આવે છે. અને બંને સંખ્યાઓ નજીક નજીક હોય, ભલે બંને સંખ્યા મોટી હોય કે નાની હોય, બંને સંખ્યા નજીક નજીક હોય તો એની બાદબાકી કરવાની પણ મજા આવે છે. ખાલી આ 3 વસ્તુને પકડીને આપણે આગળ વધીએ ને એટલે 10 માંથી 8 દાખલામાં તમને કાયમ મજા આવે. ચલો એકાદું એક્ઝામ્પલ હજી લઈએ. માની લો કે આવી રીતે તમને આપે છે કે 70 42 -18 53. તો 42 માંથી 53 જાય તો -11 આવે. આ તમને ખબર પડવી જોઈએ. નજીક નજીક જ છે. -11 ના ઉલટા લખવાના 89. આગળ એક ઓછો કરવાનો, 69 માંથી 18 જાય તો 51. ઉતાવળ કરો છો ને એટલે જ ખોટું પડે છે. મૃત્યુંજય છે, અર્જુન છે. સમજો છો કે નહીં? તો આ લાઈન ઉપર કાલે આપણે સરવાળા બાદબાકી ગણશું. આ લાઈન ઉપર હું લઈને આવ્યો છું 20-25 પ્રશ્નો, એ આપણે કાલે ગણશું. સરવાળા બાદબાકી ગણશું. આવી રીતે સ્પીડ વધારવા માટેની વાત છે. પછી લઈશું આપણે અંક સરવાળાની મેથડ, લાસ્ટ ડિજિટ મેથડ, બાહુબલી, આ બધું હવે લઈશું. પછી ઘાત અને ઘાતાંક હજી બાકી છે. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી થોડાક શીખવાડ્યા છે, એના પ્રશ્નો થોડાક દાખલા આપણે ગણશું. આ સિવાય કાંઈ રહી જતું હોય તો મને કોમેન્ટ તમે કરી શકો છો. અત્યારે કરી શકો છો, કાલે ક્લાસ ચાલુ કરી ત્યારે કરી શકો છો. ભણવાનું ચાલુ કરી દીધા પછી વચ્ચે બીજી કોઈ કોમેન્ટ ના કરવી. અત્યારે હવે તમારે કાંઈ કોમેન્ટ કરવી હોય તો કરી શકો છો, જેને જે કાંઈ પૂછવું હોય. ભણવાનું કામ પૂરું થઈ ગયું. એવી જ રીતે ભણવાનું કામ ચાલુ થાય એ પહેલા જે કોમેન્ટ કરવી હોય. એકવાર ધબધબાટી બોલવા માંડે પછી કોમેન્ટો ના કરો તો સારું. ખોટું આપણું ફોકસ હટે છે ને અલ્ટિમેટલી બધાને નુકસાન છે. એટલા માટે લસા ગુસ્સા તો આવશે જ. આખું ચેપ્ટર જ લઈશું. બધું સમજાશે વનિતાબેન. ડેઈલી 11 વાગે જ રહેશે. હા હર્ષદીપસિંહ, આજનો લેક્ચર થોડો મગજ દોડાવે એવો હતો. મગજ કાંઈ મજા આવે એવું જ હતું. નવું શીખો એટલે થોડુંક તો રહીએ, પ્રેક્ટિસ કરો. એકવાર ફરી રિપીટ કરવો ના, રિપીટ કાંઈ ન થાય સુભાષ ચૌધરી. બીજી વાર વિડીયો છે જ જોઈ લેવાનો. રિપીટ આટલી વાર તો કર્યું, હવે કેટલી વાર કરવાનો? આવા કેટલા દાખલા કર્યા, બધા રિપીટ જ કહેવાય. આના દાખલો બીજી વાર કરાવો કે આવા નવા 4 કરાવો, થોડું કાંઈ ફેર પડે. પ્રેક્ટિસ માટે કોઈ બુક પ્રિફર કરવાની ના. હું આપીશ ને પીડીએફ. ડાઉટ રહી ગયો હોય કોમેન્ટ કરી જ દેવાનું. ચેનલનું નામ ભેંસકી પાઠશાલા જ કેમ છે એ ના કહેવાય. 2 સંખ્યાના ખાંચા સેટ કરવામાં ભૂલ થાય, ક્યારેક થાય.
ગીતાબેન બરાબર છે. હોમવર્ક માટે અત્યારે નહીં, કાલે હું કરાવીશ ને, એટલું બહુ થઈ ગયું. આજ જોયા રાખો. કૃષ્ણાબેન થઈ જશે, બરાબર છે. ના, કાલે કરવાના ક્વેશ્ચનની એમ નહીં, આખું થાય પછી. બાકી વિડીયો જોવાનો છે, અત્યારે કાંઈ કરવાનું નથી. એક બાદ કરવાનું કીધું, એમ 1853માંથી એક બાદ કરી શકાય. હવે એ કાંઈ યાદ ના રહીએ. 1853માંથી એક બાદ ના, અહીંથી જ કરવાના ગડબા. 70માંથી જ કરવાના, અહીંથી નહીં કરવાના. ઊંધું કામ અહીંયા કર્યું એટલે આગળ 70માંથી જ કરવાના. મહેશભાઈ બુમડી એમ કે મને બ્લોક કરી દીધો છે. ના ભાઈ ના, એટલે હું બ્લોક કરશું? એડવાન્સ મેથ્સ એટલે શું? એડવાન્સ લેવલનું હોય. ખાલી ખોટા છેતરવાના ધંધા છે. એડવાન્સ મેથ્સ ને આ મેથ્સ ને ફલાણું મેથ્સ ને તે મેથ્સ ને, ઓમાં અઘરું હોય ને ઓમાં આમ હોય. બધું બરાબર જ હોય છે. પોઈન્ટના ભાગાકારમાં થોડું અઘરું લાગ્યું હતું. પછી તો શીખવું તો પડશે ને, બેઝિક વસ્તુ છે. ચલો, ઘણી વાતો થઈ ગઈ, મને ભૂખ લાગી છે. બાકીની ચર્ચા કાલે કરશું. હો, નકર તમે તો પછી નવરી બજારું છો. હે, છો ને નવરી બજારું? ચાલો, જમી લીધું હશે ઘણા લેક્ચર ભરતા ભરતા. મારે બાકી છે. મળીએ આવતીકાલે. જય હિન્દ, જય મહારાજ. અને હા, શુક્રવારે ધૂળેટીની રજા છે ભાઈ. અને હા, શનિવારે રાજકોટમાં આપણે ઓફલાઈન મોક પેપર છે. આમાં રાજકોટવાળા કેટલા છે? રાજકોટવાળા કેટલા છે? રાજકોટમાં મોકલાઈન પેપર છે. બરાબર છે, બધાએ પહોંચી જવાનું છે. રૂબરૂ મળશું શિવાનીબેન. રાજકોટમાં RSS નો હોલ છે, ક્યાંક કોઠારિયા રોડ ઉપર કે ક્યાંક, ત્યાં આપણે રાખ્યું છે. બરાબર ને? રાજકોટમાં આવવાનું. અત્યારે બીજાનું કોઈનું નથી પૂછતો, અત્યારે રાજકોટનું કહું છું. રાખ્યું છે. જેટલા મિત્ર મંડળમાં તૈયારી કરતા હોય બધાએ પેપર આપવા આવવાનું છે રાજકોટમાં આવતા શનિવારે. બરાબર છે? તો બધા પહોંચી જજો શનિવારે. કેટલા વાગે છે? 3 વાગે. ટેલિગ્રામમાં બધી ડિટેલ આવી જશે. કાલાવાડવાળા આવી શકે, અરે ગમે ના આવવું હોય ને આવી શકાય ને. તમને પોહાતું હોય રાજકોટ આવીને ધક્કો ખાવાનો તો હવાય ને, કેમ ના હવાય? દાહોદ નથી હો પેલા, ભાવનગર ને બધું નિરાતે. હજી એક ચાલુ કર્યું છે. PSI નું મોક પેપર છે. શેનું પેપર હું કહેતા ભૂલી ગયો. હા, PSI નું મોક પેપર 2 છે. બાકી ક્યાંય આનું સોલ્યુશન નહીં આવે. આનું સોલ્યુશન માત્ર એપ્લિકેશનમાં આવશે, યુટ્યુબમાં નહીં આવે. આપણી એપ્લિકેશનમાં આવશે, તમને બધાને જોવા મળશે સોલ્યુશન. બરાબર છે? જ્યારે પણ લાઈવ હશે ત્યારે એપ્લિકેશનમાં જ આપણે લાઈવ કરશું. તો ટેલિગ્રામમાં ડિટેલ આપી છે બધી, જોઈ લેજો. મિત્ર મંડળમાં બધાને પ્રચાર પ્રસાર થાય એટલો ધરાઈને કરજો. કમ્પ્લીટ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ ચાર્જ નથી. બરાબર? બહુજન હિતાઈના આશયથી જ આપણે આ વસ્તુ કરીએ છીએ. તો મળીએ કાલે. જય હિન્દ, જય માતાજી. એપમાં ટેસ્ટ આપવા મળશે. હો.